સાંભળો છો તમે? હું જાઉં છું આપણી દીકરી મીરાના ઘરે થોડા દિવસ રોકાવા. મીરાને કરે? હાસ તો હું તો કહું છું તમે હાલો, મજા આવશે. થોડા દી રોકાઈએ, દીકરી હાથે રહીએ, દીકરીને સારું લાગે. એને એની સાથે છે ને આપણી પ્રેમ ભાવના બધું લાગણી જોડાયેલું રહે. હાલો હાલો હું કહું છું, તમે હાલો, તમારી બેગ પેક કરી દઉં. તું 10 દી પહેલાં ગઈ હતી એની ઘરે અને 3 દી રોકાણી હતી અને ગયા રવિવારે તું પાછી આવી હતી, તો પાછું આ રવિવારે જ જવું છે? એનું મોઢું પડી જાય. હું ત્યાંથી આવું ને તો મારી દીકરીનું છે ને મોઢું હાવ નાનું થઈ જાય. એને એમ થાય કે મારી મમ્મી બિચારી કેટલી સારી છે કે દર વખતે આવે છે, પણ એના પપ્પાને એની કાંઈ પડી નથી. તો હું એમ જ કહું છું કે જો તમે આવો ને તો વધારે સારું. અરે એમ દીકરીની ઘરે ન જવાય. અને મને મારી મીરાની પડીશ છે, સમજા? એ મને જેટલી વાલી છે ને એટલી તને વાલી નહીં હોય. પણ એનો મતલબ એમ થોડો છે આપણને વાલી હોય એટલે વારે વારે એની ઘરે 5 દી એની ઘરે 3 દી રોકાવા જવાય. તમે ધીમે બોલે તો ન ચાલે? આજે બરાડા પાડો છો બરાડિયાની જેમ, એ જરાય હારા નથી લાગતા. અને મારી દીકરીને ત્યાં મારે જવું ન જવું એ બધું મારે નક્કી કરવાનું હોય. અને હું હારી લાગું કે ન લાગવું, મારી દીકરીને છે ને હું ત્યાં જઉં ને તો બહુ ગમે છે. એ તો એના ચહેરાની ખુશી જોઈને મને ખબર પડી જાય. પણ જ્યારે હું ઘરેથી પાછી આવું ને ત્યારે બિચારીનો ચહેરો આમ લટકી જાય છે, સાવ માયુસ થઈ જાય છે મારી છોકરી. અરે એનો મતલબ એમ થોડો કે આપણે ત્યાં વારે વારે જવાનું. એનો પરિવાર છે ને. અને આમ જો પહેલાં પ્રથમ તો છે ને આપણે દીકરીના ઘરનું પાણી ન પીવાનું હોય, એની બદલે તું તો 3 દી ત્યાં રોકાવા છે એમ. એ બધા જૂનવાણી વિચારો, એ બધા તમારા જમાનાના વિચારો, તમારા બાપાના વિચારો તમારામાં ના લાવો. મને તો એટલી ખબર પડે, હવે તો દીકરી ને દીકરો બધું એક સમાન. હવે દીકરીના ઘરે રોકાવા જઈએ એમાં કાંઈ ભૂંડું ન લાગે, હંધુય સારું જ લાગે. સમજી ગયા? હવે તું વિચાર કરે, આ દામિની છે આપણે હો, એના માવતર છે ને વરહે એકવાર આવે ને એ બિચારા 2 દીમાં તો વયા હોતે ને. એ આપણે કેટલું કહેવી ચારેય માંડ રોકાય છે. અને કોઈ દિવસ આવે આપણે ઘરે એ શું કહે છે કે નહીં હો, દીકરીના ઘરે તો રોકાવાય જ નહીં, દીકરીનું ઘર એને મુબારક એમ કહે. એ જ તો કહું છું, એ લોકો થોડા એમના આટા ઓછા છે, બુદ્ધિ ઓછી ચાલે છે. બાકી દીકરીની ખબર લેતી રહેવું પડે, નહીંતર દીકરીને એમ થાય કે મને વળાવી દીધી એટલે પારકી ગણે છે. તમને છે ને તમારી દીકરી પ્રત્યે પ્રેમ જ નથી, તમને મીરા પ્રત્યે લાગણી જ નથી, એટલે જ તમને નથી આવતા. નહીં તો હા ના પાડો, ચાલ મારા કપડાં ભર. અરે એમ ન દોડ્યું જ હોય, મને જરી કંઈક શરમ જેવું છે એટલે હું નથી આવતો, સમજા? અને તારે ખાલી આપણી દીકરીનું ન જોવાનું હોય, જમાઈનું, આપણી વેવાઈનું બધાયનું જોવાનું હોય. એને ગમે છે કે નહીં એ હોતે જોવાનું હોય. જમાઈને ગમે ને વેવાણને ન ગમે ને વેવાણને ન ગમે ને તો એ થોડા દિવસ બીજે રહેવા જતા રહે. બાકી હું મારી દીકરીના ઘરે જઈશ એ વાત પાક્કી છે. અરે ન જવાય કેટલી વાર તને? અરે પણ એકની એક વાત હું 50 વાર કરો છો, ન જવાય ન જવાય ન જવાય. મને સમજાઈ ગયું, ન જવાય, પણ તોય જવાય. જો મારી વાત સાંભળ, તું આજ નહીં જાતી, મહિના પછી એવું લાગશે ને તો 2 દી પછી જાય. તું તારી દીકરીનું હાથે કરીને ઘર ભાંગશો, એ જ કામ કરશો, ઘર ન ભંગાય દીકરીનું. કહ્યું ને હું જવાની છું એટલે જવાની છું. તમારે મને સલાહ આપવાની જરાય જરૂર નથી. આપણે 2 જાવ, એક કામ કરે, આપણે 2 જાવ તમ તારે, પણ એ 6 મહિના પછી. અને હું આપણે 2-3 દી રોકાવું બસ. અત્યારે રહેવા દે, હું તને વિનંતી કરું છું, રહેવા દે અત્યારે. 1 મિનિટ, શું કરો છો? મને વિનંતી કરું, તું ત્યાં જામાં કેટલી વાર. વિનંતી આમ નહીં, આમ થાય, આમ વિનંતી. હાલ એમ કરું તો તું રોકાઈ જાય ને, જવાનું કેન્સલ રાખી. પછી વિચારીશ, પણ અત્યારે તો જઈશ જ. મેં મારી દીકરીને કહી દીધું છે કે બેટા હું આવી રહી છું ને મારો દીકરો મારી ત્યાં રાહ જોઈ રહી છે. એક કામ કરે, એને ફોન કરીને પેલા કહી દે અગાઉ, સમજા? કે હું આવવાની છું, ક્યારે આવવાની છું એ હોતે ને કહી દે. એટલે ઓલો મા દીકરો આપણો જમાય અને એની માં એ કંઈક બીજે વયા જાય. પછી તારી દીકરીને જે કરવું એ કરજો. તમારા બધા ભાષણ બંધ કરો. તમારી ભાષણબાજી સાંભળવા માટે નથી આવી, ખાલી કહેવા આવી છું કે હું જઈ રહી છું મારી દીકરીના ઘરે. ઓકે? હવે હું હા પાડું કે ના પાડું, તું જવાની છું, તારે જે મનમાં ધાર્યું એ કરીને તો હું કામ મને કહેશો, મારું હું કામ લોહી બાળશો? કેવું તો પડે જ ને, ધણી છો ને મારા, એટલે જણાવવું પડે. હા ધણી, હું જાઉં છું, ટાટા. આમ ધણી કરે, કઈ ધણીનું માનતી તો નથી. એટલું બધું માન આપવું હોય ને તો ધણી કહે ને એમ કરાય. જો પતિને પરમેશ્વર મનાય એમાં ના નહીં, હા, પણ પછી આખો દિવસ પરમેશ્વરની જેમ પૂજા તો ન કરાય ને. દામિની વહુને કહી અને જાઉં છું, ટાટા બાય બાય. ક્યારે આવીશ ને એની ચિંતા તમારે નહીં કરવાની. દામિની વહુ, કેમ આટલી ગંદી એવી સ્માઈલ આપી?
ભગવાને મોઢું જેવું આપ્યું છે. એકદમ સાચી વાત કહી. સવારમાં તમારું મોઢું જોઈ ને તો દિવસ બગડે, એટલે પહેલાં હું તમારા સસરાનું મોઢું જોઈને આવી. હવે સાંભળો, હું તમને એ કહેવા આવી છું કે હું જઈ રહી છું મીરાના ઘરે થોડા દિવસ રોકાવા માટે. એટલે તમે ઘરનું બરાબર ધ્યાન રાખજો, સમયસર કામ પતાવી દેજો, અને ખાસ તમારા સસરાનું જમવાનું તો સમયસર કરી જ દેજો. 1 મિનિટ. બેનબાના ઘરે જાઉં છું, એ પણ રોકાવા? હમ. સાચે જ? કેવું લાગ્યું? ખબર પડી ને? સાચે જ હું મારી દીકરી મીરાના ઘરે રોકાવા જઈ રહી છું. પણ મમ્મી, હું શું કહું છું, શું? બેનબાના ઘરે આંટો મારવા જઈએ તો ઠીક છે, પણ રોકાવા જવું થોડું અજીબ નથી લાગતું? જરાય નહીં, મને કંઈ અજીબ નથી લાગતું. મારી દીકરી બિચારી ત્યાં દુઃખી હોય, સુખી હોય, એને મારી યાદ આવતી હોય તો મારે જવું તો પડે ને, અને મારે એનું ધ્યાન તો જવાનું રાખવું. હોય ને, દુઃખી હોય સુખી હોય એની ખબર અંતર પૂછવા માટે, એમને મળવા માટે જવાનું હોય, પણ રોકાવા નહીં, મળવા. કારણ કે બેનબાના લગ્ન થઈ ગયા છે ને, એટલે એમને ખાલી મળવા જ જવાનું હોય, રોકાવા નહીં. ચૂપ. મારે શું કરવાનું શું નહીં કરવાનું એ કંઈ તારી પાસેથી શીખવાની જરૂર નથી, અને મારી દીકરીને નથી વાંધો તો તને શું વાંધો છે? હા હા, અચ્છા, હવે ખબર પડી. શું એ કહું ને, હું અહીંયાથી જાઉં તો ઘરના કામ વેચાઈ જાય, બધા કામ તમારે કરવા પડે, પછી તો ઘરની અંદર તમને કેટલી તકલીફ પડે, એટલે મને આ ઘરમાંથી નથી જવા દેવી. હવે સમજાણું. મમ્મી, આ દીવાની વાઈટો કરી દેવી, શાક સુધારી દેવું, એને કામ કર્યું ના કહેવાય, કામ વેચ્યું ના કહેવાય. કામ તો બધું હું જ કરું છું, અને મારે તો ઉલટાનું સારું કહેવાય ને કે તમે જાઓ તો મારે તો એક જણાનું કામ ઓછું. વાહ 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 વાહ, વહુ તો મારી બહુ હોશિયાર છે, એકદમ ચતુર છે, ચતુર. પણ તારી ચતુરાઈ છે ને મારી આગળ નહીં ચાલે, સમજી ગઈ? છું મમ્મી, હવે સિરિયસ કહું છું, ખોટી જીદ ના કરો. અરે ત્યાં બધા વાતો કરશે આડોશ પાડોશમાં. હા, બેનબાના ઘરે એમના સાસુને ગમ્યું ના ગમ્યું આપણને શું ખબર? બિન બોલાય મહેમાન ના થવાય. એ તું નક્કી નહીં કર, મારે નક્કી કરવાનું છે, અને હું તો જઈશ જ. મારી દીકરીના ઘરે હું જઈશ ને મારી દીકરીને વાંધો નથી એટલે કોઈને વાંધો ન હોવો જોઈએ. ને બિન બોલાયા મહેમાન કોને કહે છે? હા, મારી દીકરી મારા વગર ત્યાં સૂની પડી જાય છે, અને અહીંયા આવવાનો એની પાસે સમય નથી, એટલે હું જ જાઉં ને. હા તો હું પણ મારા મમ્મીને બોલાવી લઉં ને, કારણ કે તમારી દીકરીને અહીં આવવાનો સમય નથી, એમ મને પણ ત્યાં એટલે કે મારા મમ્મીના ઘરે જવાનો સમય નથી. તમારા મમ્મી બીજા શહેરમાં રહે છે, મારી દીકરી તો આ જ શહેરમાં રહે છે, સમજ્યા? અને ખોટા ખોટા ત્યાંથી દોડાવો નહીં. આમ પણ તમારી મમ્મીને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, અને બીજું શું કે તમારા મમ્માથી હલાતું પણ નથી ને, આમ 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 હાલે છે ને, એ ટીચુકડીને ત્યાં જ રહેવા દો, અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. હા, ટીચુકડી કોઈને નડતી તો નથી ને. અને એમ પણ જુઓ, હાવ મારું નહીં, આખા ઘરનું છે. આ પપ્પાને કહેશો ને તો પપ્પા એ જ વખત તારા સસરાને મેં કહી દીધું છે, ખાલી તને જણાવવા આવી છું, ને મને સલાહ આપવાની જરૂર નથી. આ બધી વાતને હસવામાં લઉં છું એટલે એનો મતલબ એમ નહીં કે તમને મન ફાવે એવી સલાહ મને આપશો. રાડું શું કામ નાખો છો? હું તો તમારા સારા માટે કહું છું. મારું સારું નરસું જોવા વાળી તું કોણ? હા, તમારી વહુ. તે બહુ તો રહીશ, પણ આ સારા નરસાનો હિસાબ મારે કરવાનો, તારે નહીં. અરે પણ એટલી બધી દીકરી વાલી હતી તો લગ્ન શું કામ કરાવ્યા? ઓહ, એ તું નક્કી કરીશ કે મેં લગ્ન શું કામ કરાવ્યા? અને મારી દીકરીને ત્યાં જાઉં છું કે તારા મા બાપને ત્યાં જાઉં છું તો તને એટલી બધી પડેલી હોય? અરે ત્યાં જાઓ ને તો વાંધો નહીં, કારણ કે એ મારું ઘર કેવા છે, અને આ દીકરીનું આપણામાં ખબર છે ને, દીકરીના ઘરનું પાણી એને ના પીવે. હવે ત્યાં તમે રોકાશો તો કેવું કહેશે બધા? તમારામાં નહીં પીવાતું હોય, અમારામાં તો પાણી શું, ત્યાં જમાય પણ અને ત્યાં રહેવાય પણ. બોલ, હવે કાંઈ કેવું છે? એમે તમે માનવા તો છો નહીં, જરાય નહીં. તો ખોટી બે શું કામ કરો છો? અને એમાંય તે મને શું કામ પૂછવા આવ્યા છો? અરે હું કહું ને તમે કરો એવું જોવા નહીં, કેવા આવી છું કે હું જાઉં છું, આ ઘરનું ને બધાનું ધ્યાન બરાબર રાખજો, અને સમયસર મારા વરને એટલે કે તમારા સસરાને બધું જ એટલે કે જમવાનું, દૂધ, નાસ્તો બધું સમયસર આપી દેજો, બરાબર? એ તો તમે હતા ત્યારે ધ્યાન રાખતી હતી ને તમે નહીં હોય ને ત્યારે ધ્યાન રાખીશ. હવે દોડી ના બંને, કહું એટલું કર ને. સલાહ આપતી ક્યારની મને કહે છે કે તમારી દીકરીને ત્યાં નહીં જવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, બધી સલાહો આપ કરે છે. ચલો આવજો, ટાટા બાય બાય. ક્યારે આવી છે કાંઈ નક્કી નહીં. વહુરાણી શું કર? વહુરાણી તમારી સામે જ છે. કામ હતું? કામ હતું ને, મેં એવા સમાચાર સાંભળ્યા છે કે
તમારા માતુશ્રી અહીંયા પધારવાના છે? હા પણ મમ્મી મને એ વાત નથી સમજાતી કે આખા ગામના સમાચાર પહેલા તમને કેમ મળે? એમાં એવું છે ને કે માણસ દિવસના ભગવાનનું નામ ન લે ને એટલો માણસના દુશ્મનનું નામ લેતા હોય છે, એટલા માટે. સમજી નહીં, તમારું કોણ દુશ્મન છે? કોણ હોય? તારા મમ્મી. કેમ કે મહિનાના આ 5-5 દિવસ 3 વખત રોકાવા આવે છે, એટલે 5 તેરીને 15 મહિનાના 15 દિવસ તારા મમ્મી અહીંયા જ રોકાતા હોય. કેમ? એના દીકરાને બહુ સાચવતા નહીં હોય? હવે સંભળાવવાનું તમારું બંધ કરો ને. તારા જેવી જ તારી માં હોય, મારી માં મારા જેવી જ છે, અંદરથી પણ અને બહારથી પણ ખૂબસૂરત. ખૂબસૂરત નહીં, સ્વભાવની વાત કરું છું. હવે થોડા તો ગધેડાય હોય પણ બુદ્ધો ન હોય એનું શું? આજ સુધી એ વાત કઈ કઈને થાકી ગઈ પણ તમે સમજ્યા જ નહીં તું ધોળી નથી ને એટલે તારે મને એ કહેવાની જરૂર નથી. પણ તારી માને શરમ નથી આવતી? આ ઘડી ઘડી આવે ને છોકરી ત્યાં રોકાવા આવી જાય છે. એમાં એવું છે ને મમ્મીજી, આ જ્યારથી તમારા વેવાય બન્યા ને ત્યારથી મારા મમ્મી નકટા થઈ ગયા છે. સંગ એવો રંગ કહેવત છે ને. એ વાત સાચી છે પણ એવું ન હોય ને કે માણસ સંગ એવો રંગ જ કરે. માણસની મરજી હોય તો એનો રંગ લાગે, નગર કાંઈ ન લાગે. આ દારૂડી એને 70 વખત બેઠા હોય ને તોય મારા દારૂ ન પીતા હોય એનું હું? મમ્મીજી, આ તમારું પોલિટિક્સ તમારી પાસે રાખો ને. તમારે જે વાત કરવાની હોય ને એ કરો. શું કામ હતું મારું? એ જ કામ હતું કે તારી માં આવે છે ને તે કહી દે છે કે બહુ રોકાય નહીં. કહી દઈશ કે આ મહિનામાં 30 દિવસ હોય છે, એમાંથી 25 દિવસ રોકાજો, 5 દિવસ ન રોકાતા. એક કામ કર ને, હા તારી માયા ઘરમાં પરણાવી જ ખોટી. એની કરતા કુંવારી રાખી હોત તો હું વાંધો હતો. તો તમારો દીકરો વાંઢો રહેત ને તો મમ્મીજી. બીજી એ મળી જાત ને. એવું તો જરૂરી નથી કે આખી દુનિયામાં તારી મમ્મી તને એકને જ પેદા કરી છે. આ બીજી મીરા નહીં હોત દુનિયામાં. કેવું બોલો છો તમે તો, બાપ રે ભગવાન! ક્યાંથી શીખો છો ને બધું બોલતા? તારી પાસેથી. પહેલા મને નહોતું આવડતું પણ આમાં એવું છે ને તે થોડી વાર પહેલા કીધું ને સંગ એવો રંગ, તે મને થોડોક રંગ તારો લાગી ગયો છે. અને તારી મમ્મી આવે એટલે મને સહેજે ગમતું નથી. હા તો હું શું કરું? ન ગમતું હોય તો તમારો પ્રશ્ન છે. હા, નથી ગમતું. જો આ ક્યારની વાતને વાળી રહી છું ને એનો મતલબ એવો નથી કે હું સમજતી નથી. મારી માં તો અહીંયા આવશે જ, કારણ કે મારું ઘર છે. મારી મમ્મીને મજા આવે તો રોકાય, મજા આવે તો ન રોકાય. હા તારું ઘર છે ને તો દસ્તાવેજ તને બતાવું આ લોકલમાંથી લઈ આવીને કે દસ્તાવેજમાં કોનું નામ છે? મમ્મીજી, દસ્તાવેજ તમારા નામના છે તો એનો અર્થ એવો થયો ને કે આ ઘર તમારું છે, હા કે ના? હા તો પછી એટલે તો કહું છું કે વેવાણને કહી દે છે કે વારંવાર આવવાની કઈ જરૂર નથી. કાંઈ વાંધો નહીં મમ્મીજી, હવે કહી દઈશ. મારા મમ્મીને કહી પણ દઈશ. અને તમને શું કહું છું, આ બજારમાંથી શાકભાજી લેવા જવાનું છે, ક્યારે જશો? કેમ? મેં ઠેકો લીધો છે? ઘર તમારું છે મમ્મીજી, દસ્તાવેજ તમારા નામનો છે એટલે કામ તો તમે જ કરશો. આ ઘર મારું છે નહીં. પણ એમાં એમ છે ને કે દસ્તાવેજ મારા નામનો છે ને એટલે હું અહીંયાની મેઇન ઓનર થઈ એટલે ઓનર જે કહે ને એ જ નોકરને કરવું પડે. એટલે તું વહુ છે એટલે તારે કરવું જ પડશે અહીંયા. નોકર છું કે વહુ છું, તમે કન્ફ્યુઝ છો મમ્મીજી? એમાં એવું છે ને નોકર રાખ્યો નથી ને પણ આ ફ્રીમાં જો મળતા હોય તો હું વાંધો છે. અને આમ પણ આદિ જો બાયડી લાવ્યો છે પછી નોકરની જરૂર શું છે? એટલા માટે બધું તને જ ચીંધવું પડે. હા ભગવાન, કેમ શું કહે છે? કઈ જ નહીં. ભગવાન કઈ કહે તમને? ભગવાન તો કહે છે કે ઝેર પડ્યું હોય તો યુઝ કરો ઘરમાં, એમ. એ વાત સાચી છે પણ મારા માટે નહીં. જેને જરૂર હોય એને ભલે ને આપતા. હા, એટલે સોરી કહેવાય નહીં આવું બધું મારે નહીં. હા બોલ બોલ, હું કહેતી હતી બીજું? વેવાણ એટલે વેવાણ જ કહેવાય ને. કહે છે તારી માને કે વારંવાર દીકરીના ઘરે ન આવતી એમ. જી અપ્સરાજી, કહી દઈશ. હા વાહ, જિંદગીમાં કાક તો સારું બોલી અપ્સરા. આમ તો લાગુ છું તો અપ્સરા જેવી જ નહીં. તારી માં આવે ને ત્યાં મને વાંધો હશે. ડખો ન થાય ને આ વખતે તો કહેજે મને. વેવાણ એટલે વેવાણ છે, એને કઈ બુદ્ધિ જેવું નહીં આપ્યું હોય. આ વારંવાર દીકરીની ઘરે આવવાની શું જરૂર છે? મીરાને કીધું તો મીરા પણ મરમ માથાની છે. આદિ આવે ને એટલી વાર છે. હે ભગવાન, થાકી ગયો. થાકી તો હું ગઈ છું દીકરા, આ ઘરમાં ને ઘરમાં રહીને. કેમ? શું થયું મમ્મી? આ કેમ થાકી ગયા તમે? એટલે કહેવા શું માંગો છો? તું એમ કહેતો હતો ને હમણાં કે હું થાકી ગયો છું. તું હેનાથી થાકી ગયો? થાકી ગયો, કામથી બહારથી આવ્યો, તડકો લાગ્યો એટલે થાકી ગયો. બરાબર છે, તું કામથી થાકી ગયો અને હું ઘરથી થાકી ગઈ છું. ઘરના અમુક વ્યક્તિઓ આવે છે ને એનાથી થાકી ગઈ છું. મમ્મી, કહેવા શું માંગો છો અને તમે આ શું બોલી રહ્યા છો? આદિ, તને ખબર છે ને આ મહિનાના
ઘણા બધા દિવસ અમુક મહેમાન આવે છે. જાણી ગયો છે ને કોણ આવે છે? મારા પૂજ્ય સાસુ. પરમ 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 પૂજ્ય સાસુ. હા, પરમ પૂજ્ય સાસુજી આવે છે. આ મીરાને મેં કીધું કે તારી માને કહી દે છે કે ઘડી ઘડી આવે નહીં. હા તો બરાબર જ કીધું ને. પહેલા જે 5 દિવસ રોકાઈને ગયા છે, તમારી વાત કઈ ખોટી નથી ને આ વાત પર હું સહેમત છું. તમારી વાત પર મને ગર્વ થયો કે તમે સારું કર્યું, તમારી વહુને કહી દીધું અને તમે સાચા છો આમાં. અને એ પૂછ્યું નહીં કે તારી વહુશ્રીએ મને શું કીધું? શું કીધું મીરાએ? એ જ કીધું કે મારી માં આવશે, તમારથી થાય નહીં કરી લેજો. જોયું આ મીરાના નાટક? એની આદિ 100 વાતની એક વાત અને વોર્નિંગ આપી દઉં છું. તારી બાયડીને સમજાવી દે છે કે વારંવાર આ વેવાણા ઘરમાં આવે છે ને એ મને નથી પોસાતું. તમે જુઓ આ વખતે હું શું કરું છું. કાંઈ નથી કરતો. આ દર વખતે તને કહું છું એનું ઈ જ થાય છે, પણ આ વખતે હું નહીં ચલાવી લઉં. કે છે કે આ વખતે ભલે આવતી એની માં, પણ એક દિવસ એને રોકાવા નહીં દઉં. અરે એક દિવસ શું, અડધો કલાક નહીં, 5 મિનિટ ના રહેવા દો ઘરમાં. પછી કઈ હમણાં જાઉં છું મીરા પાસે ને કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં કે તારી માને ફોન કરીને કહી દેજે કે આ ઘરમાં પગ ના મૂકે. દીકરીની ઘરે આવે એ વાંધો નહીં, પણ આ મહિનાના 3 વખત આવે અને 5 દી રોકાઈ જાય. 5 તેરી 15 દિવસ અહીંયા રોકાય ને તો સોસાયટીના આજુબાજુવાળા મને કહે છે કે વેવાણ ઘડી ઘડી કાં તમારા આવે છે? હા તમારી વાત એકદમ સાચી છે. હા આપણે સાંભળવા જેવું જ થાય ને. સીધી વાત છે. મારા સાસુને ઘર છે, દીકરો છે, વહુ છે, સસરા પણ છે, આ બધા સાચવવાળા છે. તો ત્યાં પડ્યું રહેવાય ને. આ દીકરીના ઘરે શું દાટ્યું છે કે આવી જાય છે ખોદવા માટે? આવી જ જાય ને. આ ન્યાય 90 કિલો નહીં હચવાતો હોય તો અહીંયા આવી જાય છે. હું આદિ કહું છું ને, આ પેલા કહેતી હતી બરાબર જ હતી કે આની હારે લગ્ન નથી કરવા, પણ મીરામાં તું શું ભાળી ગયો તો એવું રૂપ રોગાન કે તું એને મોહી ગયો? એની દીકરીનો કઈ વાંક નથી, થોડીક બોલકી છે એટલું જ તે. એના આ મમ્મી થોડીક બોલતી નથી. આ એક શબ્દ બોલું ને તો અમે 10 શબ્દ અમે આપેસ. હા જુઓ મમ્મી, સમજવાની કોશિશ કરો. આ બધું જે કંઈ પણ થાય છે ને આ હિપ્પો કરાવે છે. આ હિપ્પો ઘર મારી સાસુ. હા બરાબર છે, એનું નામ હિપ્પો જોવું જોઈએ. હા હિપ્પો આવે છે ને ઘરમાં એટલા માટે જ તે છે ને આ મતલબ મોર જેવી મારી પત્ની હા કેવી ડાયડમરી હતી, કળા કરતી હતી, પણ કળા કરતી ભૂલી ગઈ છે. અને હવે છે ને એના મમ્મી શીખવાડે એટલું જ કરે છે. આપણા ઘરમાં ઝઘડા ઊભા થાય છે મારા સાસુના લીધે. આ કેવું હોય છે, બધે જોઈએ તો સાસુ ને વહુ વચ્ચે ઝઘડા હોય, પણ તમારી વચ્ચે એવા કોઈ ઝઘડા નથી. ખાલી ફક્ત ને ફક્ત મારા સાસુ આપણા ઘરે આવે છે એના લીધે તમારા બંને વચ્ચે ઝઘડા ઊભા થાય છે. પણ આજે હું મીરાને ચોખ્ખા શબ્દોમાં કહી જ દઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. હું કહી દઈશ કે તારા મમ્મી આવે તો ભલે થોડી વાર આવે ને આટો મારીને વયા જાય તો કાંઈ આપણે ઉપાધિ નથી, પણ રોકાવાનું બિલકુલ નથી. વાહ, હમ બરાબર જ છે ને? કેમ? અને તું કરવાનો જ છે ને બધી વસ્તુ? આમ તકલીફ નથી ને કાંઈ શરીરમાં? કેવી વાત કરો છો મમ્મી? જેટલું તમારી સામે બોલ્યો છું ને એનાથી ડબલ અવાજ એની સામે બોલવાનો છું. તમે જોઈ લેજો. આ વખતે છે ને એ લોકોની મનમાની નહીં ચાલે. આ જ્યારે જુઓ ત્યારે 10 દિવસ, 5 દિવસ, 8 દિવસ, 15 દિવસ, 20 દિવસ. આ શું ઘર છે કે પછી ધર્મશાળા? આ બધું જેટલું બોલ્યો છો ને એટલું બોલજે ખરા ન્યા. ને બાયડી પાસે જઈશ ને તો તરત કહી જાય સફરજન જેવો કે તું કઈ નહીં એમ, તું કઈ નહીં એમ. મીરા, તારી મમ્મી ભલે આવતા, એ તારી મમ્મી મારી જ મમ્મી છે ને, તો આ મમ્મીને આશ્રમમાં મૂકીએ. હું તો કહું છું એક કામ કરીએ. હું તમે મારા સાસુની હારવાર રોકાવા જાઓ એના ઘરે, એટલે એને ભાન થાય, આ બીજી વાર આવે નહીં. હું એમ જ કહેતી હતી મારે રોકાવા નથી જાવું, પણ એની ન્યા જે વહુ છે ને એની માને આવી જેમ બોલાવો 15 દી 20 દી રોકાવા, પછી જોઉં છું કે આ તારી સાસુને કેવું ગમે છે એની વેવાણ આવે ઈ. હું કહું છું મીરાને. હા એવું જ કહેજે, હમણાં બોલ્યો ને ઈ જ. હા લાગે છે કે કોઈની વાતો કાન સુધી પહોંચી ગઈ હોય. ચહેરાના હાવભાવ બદલાઈ ગયા છે. આ તો બદલાય જ જાય ને. આપણે કામ જ એવું કરો છો કે અમારે હાવભાવ ન બદલવા હોય તો પણ બદલવા પડે છે. મેં શું કામ કર્યું છે મને કહેશો? તું એકવાર મને કહીશ કે મમ્મી સાથે કેમ તું આવું વર્તન કરે છે? તમારા મમ્મી જેવું વર્તન કરે છે હું એનો ફક્ત વળતો જવાબ જ આપું છું. વળતો જવાબ આપે છે? હા, પ્રેમથી જવાબ નથી આપી શકતી, એમની સાથે શાંતિથી વાત નથી કરી શકતી. એમ તો તમે પણ અત્યારે આવીને પ્રેમથી વાત કરી શકતા હતા ને, પણ નહીં તમે કરી. બસ આ જ રીતે બધાનો પોતપોતાનો સ્વભાવ હોય ને. હા, દેખાય છે તારો સ્વભાવ. હા, તારો સ્વભાવ સુધારવા માટે મેં તને કેટલી વાર કહ્યું હશે, તને સમજાવવાની કોશિશ પણ આટલી કરી, પણ તું એકની બે નથી થતી, હંમેશા પોતાની મનમાની ચલાવે છે. મેં શું મારી મનમાની કરી છે કહેશો મને?
તમારી માની ભૂલ છે, સમજાવીને રાખો એને કે જ્યારે ઘરે વહેલા વહેલા આવ્યા હોય ને તો શાંતિથી રહેવું જોઈએ. તમને ભારે બધી ખબર હોય નહીં? બધાની બધી જ ખબર છે મને કે તમે લોકો કેવું કરો છો શું નહીં. અને તને કંઈ પણ કહીએ એટલે બસ સામે જવાબ જ આપવાના હોય છે. કોઈ દિવસ શાંતિથી સાંભળીને એમ નથી કીધું કે આ મારી ભૂલ છે. હા, મારી ભૂલ છે. ખુશ, પણ મારી માં તો અહીંયા રોકાશે. બોલો શું કરશો? કેમ? એની મરજી, એની દીકરીનું ઘર છે, એ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જઈ શકે. તો આ કઈ રીત ના કહેવાય મીરા. જો તારા મમ્મી અહીંયા આવે એનાથી વાંધો નથી, પણ આટો મારીને જતા રહે એ બરાબર છે. આ રોકાવાની શું જરૂર છે? મારા મમ્મીને ન બોલવું હોય છતાં પણ એને બોલવું પડે છે. તમારા મમ્મીને આખી જિંદગી આપણી સાથે રહેવાનું, અને મારી માં 15 દિવસ આવે તો પણ તમને ગમે નહીં એવું કોણે કીધું? એમને કોઈ ત્યાં સાચવવાળું નથી કે એમને ત્યાં નથી ફાવતું કે પછી એમને એમની દીકરીની બહુ યાદ આવે છે એટલે જ્યારે જુઓ ત્યારે અહીંયા રોકાવા માટે આવવું પડે? તમારા પર ટ્રસ્ટ નથી એને. મારી માને ભરોસો નથી આવતો તમારા લોકોનો. ખબર છે કે મારી દીકરીને હેરાન કરતા હશે એટલે વારે ઘડીએ જોવા આવી જાય છે. હેરાન? અને તને? તારા મમ્મીને બધી જ ખબર છે કે તને કોઈ હેરાન ન કરી શકે, પણ તું કોઈને હેરાન નથી કરતી ને એ જોવા આવતા હશે. હા તો સારું ને, તો તમારો પક્ષ ખેંચ્યો કહેવાય. તો પછી રોકાવા દો ને, ધ્યાન તો રહેશે ને એટલીસ્ટ તમારા લોકોનું. કોઈનું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. મમ્મીની મરજી ના હોય તો પછી તારા મમ્મીને સમજાવી દે ભાઈ કે અહીંયા રોકાવા નહીં, ખાલી આંટો મારીને જતા રહેજો. પણ મારા મમ્મીની મરજી છે ને અહીંયા રોકાવાની, તો એ રોકાશે. અને જો મારી માયાથી જશે ને તો સાથે સાથે હું પણ જઈશ. હા બસ, આ કંઈ પણ કહીએ એટલે વાત તો ત્યાં આવીને ઊભી રહી જાય. હવે તું પણ જવાની વાત કરીશ? હા હા કરીશ. બસ તમારે આટલું જ તો જોતું છે. આ કંઈ પણ કહીએ એટલે તારે પણ તારા પિયર જતું રહેવું છે. બહાનું ખાલી મળવું જોઈએ. કાં આ ઘરમાં તારા મમ્મી આવે અને જો એને ન આવવા દઈએ તો પછી હું આ ઘરમાંથી જાઉં છું. હા તો તમારા મમ્મીને કહો કે આ જીબડો થોડો ટૂંકો રાખે, 2-4 દિવસમાં જતા જ રહેશે ને. તો એ તો તારા મમ્મીને પણ તું કહી શકે ને. તારા મમ્મી પણ કંઈ ઓછું નથી બોલતા, તું પણ કંઈ ઓછું તો નથી બોલતી ને. ન જ બોલું ને, પતિ કોણ છે મારા, શીખી છું તમારી પાસેથી. થેન્ક યુ કે તમે મને આટલું બોલતા શીખવ્યું, બાકી તો મને આવડતું જ નહોતું. હા, મેં શીખવાડ્યું. હા, અરે અમે મા દીકરો કંઈ બોલતા નહોતા. આ તમે મા દીકરીએ ભેગી થઈને અમને બગાડી નાખ્યા છે. આ વધારે બોલતા કરી દીધા છે. આદિ, ખોટું બોલાય પણ એટલું બોલાય કે સામેવાળાને હજમ થાય. ખોટું બોલવાની મનાઈ ન હોય, પણ એક લિમિટ પણ તો હોય ને. હા લિમિટ? શું લિમિટ? હા, ખોટું નથી બોલતો, સાચું જ બોલું છું. તમે બધું સાચું બોલો, અમે બોલીએ એ ખોટું. ચૂપ, જ્યાં બકબક કરો છો. કામ હોય ને એ બોલો. કામ એ છે કે તારા મમ્મીને ફોન કરીને ના પાડી દે. શેના માટે? અહીંયા ના આવે. આવશે, રોકાવા આવશે, પછી જતા રહેશે. જો અહીંયા રહેવા માટે વ્યવસ્થા નથી અને એમને બિલકુલ આ ઘરમાં નહીં ફાવે. અમે મારી દીકરી આ બેડ ઉપર સૂઈ જશું, તમે થોડા દિવસ હોલમાં સૂઈ જજો. ફાવશે મારા મમ્મીને? બિલકુલ નહીં. હા, મને છે ને મારી જગ્યા સિવાય મને સુવાનું કઈ જગ્યાએ ફાવતું નથી. મને ઊંઘ ના આપે. તમે એક કામ કરજો. હું શું કામ કરવાનું કહું? એમને અહીંયા રોકાવાનું જ નથી તો પછી તો તમે વિચારી લો કે શું કરવું છે. આ બેડ હું આણામાં લઈને આવી છું ને, એટલે મારી માં તો આ બેડ ઉપર જ સૂવાની છે. તમે હોલમાં સૂઈ જજો. આ બેડનો વીમો છે, કઢાવી લેશું. યુ ડોન્ટ વરી. કઢાવી લેજો, કારણ કે તારા મમ્મી તો માનશે નહીં. હાથણી આવવાની થઈ છે. એક્સક્યુઝ મી, એટલે મારો કહેવાનો મતલબ કે આદિ તમે વધારે બોલો છો. હવે એટલે મારો કહેવાનો મતલબ કે હાથથી જેવડો બેડ તમે લીધો છે એટલા માટે જ લીધો હશે ને કે અહીંયા બધા શાંતિથી સૂઈ શકે. તારા પિયર વાળા ગમે એટલા આવે ને તો બધા એક સાથે લાઈનમાં સમાઈ જાય, ગોટો વળીને પણ સૂઈ જાય. બોલી લીધું. મારી માં તો આવશે જ. હવે તમારે જે બોલવું હોય ને બોલો. હું પણ જોઉં છું કેમ આવે છે. સાસુ મને બહારથી જ વળાવી દઉં. હા, સોફો સાફ કરી નાખજો. નીંદર સરસ મજાની આવશે. પૈસા ગણતી હોય એમ કેમ કરશો? હે, કેમ હાવ આમ ઉદાસ બેઠી છો? ઉદાસ નહીં, મને ગુસ્સો આવે છે. કેમ? હા ભાઈ, જાહું તે મને ફરવા નથી જવું ભાઈ મારે. તો હા, તમારી માં. હવે તો મને બહુ ગુસ્સો આવે છે એમના ઉપર. ઈ કે છે ઈ તું એને ખવડાવશો, એને જ્યારે ચા પીવી હોય તે ચા પીવડાવી દેશો, તો હું કામ ગુસ્સો કરે? હું છું ખોટા લવારા કરે છે ને એટલે. તો કેમ, હું કીધું તને? હા, ના પાડી હતી મીરાબેનના ઘરે જવાની. આવીને મને કહેવા લાગ્યા કે હું જાઉં છું મીરાના ઘરે, તું કામ કરી નાખજે. એટલે પાડી ના, તો એમાં એને ગુસ્સો આવી ગયો. મને કે તું મને શીખવાડમાં, મને ખબર પડે છે શું કરવું. અરે દીકરીનું ઘર છે, દીકરીને વળાવી દીધી ને પછી એના ઘરે નકરું મળવા ના જવાનું હોય. ન્યાય બધા વાતો કરે છે. એ તો બહુ કરી. હવે આ થોડાક દીએ ને થોડાક દીએ બેન ના કરે, થોડાક દીએ ને થોડાક દીએ બેન ના કરે.
કાંઈ કહીએ ને તો તરત ખોટું લાગી જાય છે. ખોટે ખોટા લવારા કરે છે બધાની સાથે, જેમ ફાવે એમ બોલવા માંડે. હાચી વાત છે, પણ હવે આનું કરવું હું બોલ. લગ્ન પછી કેટલી વાર ત્યાં જઈ આવ્યા છે ને એ જ નથી ખબર. તો આ દીકરીનો મોહ છે ને મૂકી દેવો જોઈએ. આ લગ્ન પછી પણ દીકરીનો મોહ રાખો ને સારું ન કહેવાય. હા એ વાત હાચી, પણ હવે એની ઉપર એટલો પ્રેમ ને ભાવ જ છે તો શું કરવું? એ તો બધાને હોય, બધી માઓને પોતાની દીકરી ઉપર પ્રેમ ને ભાવ હોય જ, કોઈ ઉપરથી ના પડી હોય. હા એ વાત હાચી, પણ બોલ હવે આનો રસ્તો શું કરવાનો છે કે? મને શું ખબર, આ બધી વાતના સોલ્યુશન કે મારી પાસે ના હોય, જાતે કઈ વિચારવું પડે. અરે થોડું તો વિચારવું જોઈએ ને. આ પોતાની ઇજ્જતનું મમ્મીને કાંઈ પડી નથી. અરે બધા કેવી વાતો કરે છે આ સોસાયટીમાં, બધા પૂછપૂછ કરે છે મને, શું જવાબ આપવાના? તને પૂછે સોસાયટીમાં? હા તો પૂછે જ ને કે આ તમારી માં રોજે ક્યાં વહી જાય છે. ભાઈ એને કહી દેવાય કે જ્યાં જાતા હોય ને તમારે શું પંચાયત છે? એ તો જવાબ નથી આપવા પડતા ને તમારે, એટલે એવું બોલો છો. જ્યારે જવાબ આપવા પડશે ને ત્યારે ખબર પડશે. હા બહુ કરી હો હવે આ મમ્મીએ. 2 વાર તો હું એને ત્યાં મૂકવા ગયો તો. હું તો ગેટે ઉતારીને વહી આવું ને અંદર શેરીમાં ન જાઉં. હા બેનબાના સાસુમાં એ રીતે મમ્મીની કઈ ઇજ્જત નથી કરતા. હા હું તને શું કહું, મીરાબેનને કીધું હોય તો કેમ થાય? અને મીરાબેન શું કરી લેશે? હા મીરાબેન નહીં તે પોતાના મમ્મી જ સાચા લાગે ને, એ તો એમના મમ્મીને જ સાથ આપવાના છે. હા હવે આનો રસ્તો જ કાંઈક કાઢવો પડશે ને. આપણા ખાલી આપણી સોસાયટીમાં જ નહીં પણ આપણા હગાવાલાને બધાને ખબર છે કે આ ઘડીકે ને ઘડીકે ન્યા જ હોય, ઘડીકે ને ઘડીકે ન્યા જ હોય. આમાં જ છે ને ઘર ભાંગે. દીકરીનું ઘર ભાંગવામાં જો સૌથી પહેલો હાથ હોય ને તો વધારે પડતો દીકરીનો માનો જ હોય, કારણ કે સડાવે જ એટલી કે બટા જરી કંઈ સહન નહીં કરવાનું. આપણા મમ્મી ચડાવતા નથી, પણ આ 5 દિવસે ને 5 દિવસે ત્યાં ધામા નાખે છે ને એ વાત ખોટી કહેવાય. પણ ધામા નાખે છે બરોબર, પણ એની અસર એ મીરા ઉપર થતી હશે કે નહીં? મમ્મી વહી આવે પછી એને હાવ હખણા બેહતા હશે, એને સંભળાવતા તો હશે જ ને. સંભળાવે જ ને, એ જ તો તમને કહું છું કે ત્યાં જઈને આપણે શું કામ આપણી બેઇજ્જતી કરાવવી જોઈએ? જ્યાં આપણું માન ના હોય ને ત્યાં 2 મિનિટ ના બેસાય. હા પણ અહીંયા સમજે નો સમજે તો બસ. સમજાવો. હવે તને ખબર છે ને કે મમ્મી સામે મારું કંઈ હાલે છે, પણ છતાંય હું કોશિશ કરીશ તમ તારે. બસ શું કોશિશ કરશો? એને સમજાવવાની કે હવે તમે આ 10 દીએ ને થોડાક દીએ જાવશો ને તો મહિને ને મહિને જવા મળો, પછી 2 મહિનાનું કહેવાનું. મળવા જવાની વાત અલગ છે ને રોકાવા જવાની વાત અલગ છે. મને કહેતા હતા કે 4-5 દિવસ રોકાવા જાઉં છું એટલે ઘરનું બધું કામ તું કરી લેજે. 4-5 દિવસ? તો હવે આ શું કરવું? મને લાગે છે મમ્મીને કેમ આમ બીજું કાંક આ બીરાનું છે ને વ્યસન થઈ ગયું છે. કોઈ વ્યસન નથી થયું. આપણામાં કહેવત છે દીકરીના ઘરનું પાણી એ ના પીવાય. અરે મમ્મી 5 દિવસ રોકાવા જવાની વાત કરે છે, સમાજ વિરુદ્ધ જવા નીકળ્યા છે. સાચી વાત છે તારી. મમ્મીને તો છે ને કંઈ ખબર જ નથી પડતી. પણ ખબર પાડો. ના ના હું એને સમજાવે બસ. પણ હું શું કહું, તારા મમ્મી કેમ કોઈ દી નથી આવતા અહીંયા? કારણ કે એમને ખબર છે ને કે દીકરીના ઘરે વાડી ઘડીએ ના જવાય. એ વાત એ હાચી હો, પણ હાલને હું મમ્મીને છે ને મારી રીતે સમજાવી જોઈએ. આવી જાય પછી અત્યારે તેને સાળો ન કરાય કે હજી નથી ગયા. કોને ખબર? એવું છે, વાંધો નહીં, હું એને સમજાવી. સરસ લખ્યું છે લેખ. આ લેખ મારે મીરાને વંચાવા જેવો છે કે દીકરીને ત્યાં એના માવતર બહુ ઓછા આવે છે. આ મા બાપના કારણે જ, એટલે કે માના કારણે જ દીકરીનું ઘર ભાંગે છે. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ વેવાણ, તે તમે આવી ગયા? એ હા, આ થેલો ત્યાં જ મૂક્યો છે. આ થોડું ચાલીને હાથ દુખી ગયો ને. આ જુઓ ને, હું આ રિક્ષાવાળાએ મને 2 ઘર દૂર ઉતારી, એટલે પછી મારે થેલો ચાલીને ઉતારવો અને અહીંયા સુધી આવું, એટલે ત્યાં થેલો મૂક્યો. પેલા ચિંટુડાને કીધું છે કે ધીમે ધીમે લઈને આવી. લે તે તમારો ચિંટોડો એ હારો કહેવાય. એની કરતાં મને કીધું હોત ને તો રિક્ષાવાળાને કે 1 કિલોમીટર દૂર ઉતારે કે 90 કિલો ને 80 થાય. તમે તમારું કામ કરો ને. આ ઘરમાં મહેમાન આવ્યા હોય તો એની હારે કેવી રીતે વાત થાય, શીખ્યા નથી લાગતા. એ જ તો વાંધો છે. તો તમને એવી ખબર ન પડે કે તમારી દીકરીને આવ્યા છો તો આટલી બધી ઊંચા અવાજે વાત ન કરાય. હું તો તમને એમ કહું છું, હું ચોપડી મસ્ત વાંચતી હતી, એમાં લખ્યું હતું કે દીકરી જ્યારે સાસરે વળી જાય ને
ત્યાર પછી એના મા બાપે એનો મોહ બહુ ઓછો રાખવો. હું એ જ કહું છું કે તમારું ડાચું બંધ રાખો. દીકરી નથી આપીને ભગવાને, એટલે ખબર નહીં હોય. આ મને દીકરી આપી છે, મને ખબર છે કે મારી દીકરીનું અહીંયા કેવું હાલ થતા હશે. બિચારી એને માની કેટલી યાદ આવતી હશે, એને એમ થતું હશે કે મારી માં મને મળવાય નથી આવતી અને હું મારી દીકરીને ત્યાં આવું છું, તમારા ઘરે નહીં. સમજી ગયા? લે તે તમારી દીકરીએ કઈ અલગથી કમાઈને મકાન નથી લીધું. આ તમારી દીકરી જે વળાવીને અહીંયા તો મકાન મારા નામનું જ હતું. હા, તે નામનું છે ને તો બહાર છે ને મોટું લેબલ મારજો, આ મોટું પોસ્ટર મારજો ને ત્યાં છે ને તમારો આવો ફોટોય મૂકજો. એ તમારે કાંઈ કહેવાની જરૂર નથી. હું લેબલ મારું, પોસ્ટર મારું કે મોટા LED મારું, બરાબર છે? હા, ઈ જ કહું છું કે તમારું ડાચું બંધ રાખો. તમારું રાચું બંધ રાખો ને. દીકરીને હાહુની આમે આટલું બધું ન બોલાય. એટલી બુદ્ધિ આપી ભગવાને. બુદ્ધિ તો અમારામાં છે ને ઘણી છે, પણ બુદ્ધિ તમારામાં નથી કે કોઈ ઘરમાં આવ્યું હોય ને તો એની હારે કઈ રીતે વર્તન કરાય. અને 100 વાતની એક વાત, આ મારી દીકરીનું ઘર છે. હા, તો તમારા કહેવાથી કઈ હું કઈ ગભરાઈ નહીં જાઉં કે મારી દીકરીને મળવા આવવાનું બંધ નહીં કરી દઉં. લે કરો વાત. એ તમને શરમ નથી આવતી? એ હરી ફરીને મહિનાના 3 દિવસ તમારી દીકરીને ત્યાં આવો છો, એટલે 3 દિવસ આવીને વહી જાવ ને, એક ટાઈમ જમીને તોય વાંધો નહીં, પણ આજે 5 દિવસ આ ઠેલા લઈને આવો બિસરા પોટલા, તે તમને શરમ ન આવે? આ કઈ માં એવી હશે કે દીકરીની ત્યાં 5 દિવસ મહિનાના રોકાવા જાતી, એ પણ 15 દિવસ? અરે મને ફાવે એટલા દિવસ અહીંયા રહો. મહિનાના 30 દિવસ છે ને તો 30 દિવસ અહીંયા રહો. તમારા બાપાનું હું જાય છે? એ બાપાને હવે ન જવાય. આ બુદ્ધિ હોય ને તો આ બધું તમારી દીકરીને સાંભળવું પડશે. જો ત્યારે મારી દીકરીને દુઃખ આપીને તો જો આ ચોટલો ચાલીને તમને તમારા ઘરની બહાર ના કાઢું ને, તમારું નામ તમારી વેવાણ ના આવે. એટલે મારા ઘરમાં આવીને મને ધમકી આપવાની એમ ને? આ તમારી દીકરી જો મતલબમાં કે તમે જો આવા છો તો તમારી દીકરી એવી જ હોય ને. રેવા દો ને હવે. તમારા મોઢે લાગે કોણ? હું તો અહીંયા કોણ આવું ને. કહે છે કે મારા મોઢે લાગો? એક કામ કરો ને, તમે અમારી ઘરે 15 દિવસ રોકાવ છો. આ તમારી વહુ આપી છે ને, ભગવાનની દયાથી આવી જ ગઈ છે. આ તમારી વેવાને તમારને બોલાવી લ્યો ને. પણ એ છે ને બીજે ગામ રહે છે એટલે વરમાં એકવાર આવે. પણ મારી દીકરી તમે આ શહેરમાં વડાવી છે એટલે હું તો કાયમ આવી. તમારાથી થાય ને એ કરી લેજો. લે બોલો, થાય ઈ કરી લેજો. અને 12 ગામ તમારા વેવાઈ રહેશે ને તો ભલે ને રહેતા તો બોલાવી લેવાય. મહિનો 2 મહિના. આ તમે 15 દી રોકાવ મહિનાના, એને કીધા 6 મહિના કન્ટિન્યુ રોકાઈ જાય. એને તમારી બોલ ધરાઈને એની માનો પ્રેમ લઈ લે. વાહ, આ આઈડિયા સારી આપી. પણ એ આઈડિયા છે ને મારા પર અમલ કરીશ, મારી વહુની મા પર નહીં. હા, આવા આઈડિયા આપતા રહેજો. કારણ કે નવરા બેઠા બેઠા તમારી પાસે આવા જ વિચારો હશે ને તમે આવા જ વિચારો મને આપશો. ચિંતા નહીં કરો, ભગવાને તમને તો દીકરી આપી નથી એટલે તમે શું કરી શકશો? કંઈ નહીં ને. મને દીકરી આપી છે, અમને તો સુખ માણવા દો. નસીબદાર હોય ને એને દીકરી હોય ને નસીબદાર હોય ને એને જમાઈ પણ હોય. અરે વાહ, મતલબમાં મારો દીકરો આમાં ડૂબી ગયો છે. બિચારા મારા દીકરાને શું કરું? સાસુ એની માને 15 કિલોની નહીં પણ 90 કિલોની આપી છે. હું એ જ કહું તકલીફ છું. હજી છે. મને એક ટેન્શન છે કે બિચારા મારા જમાઈનું શું થતું હશે. આ ઢેચકુમાં લઈને કઈ રખડતા હશે. ઈ તારે એટલે મતલબમાં તમારે પંચાયત કરવાની કોઈ જરૂર તો હું નથી. એ જ કહું છું, મારા વચનની પંચાયત કરવાની તારે જરૂર નથી ને ત્યારે એ તમારા વેવાણને થઈને વેવાણ ઉઠીને વેવાણને ટુકારે ન બોલાવાય. એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, બાષ્પીભવન. એ બધુંય થઈ ગયું છે. એ તારે ચિંતા કરવાની એટલે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું મારી દીકરીને મળું. ક્યાં તારા મોઢે લાગવું? હા બેટા. હા મમ્મી. રડી લે, રડી લે. શું રડી લે? જાઉં છું. ક્યાં? તારું આ ઘર છોડીને મારા ઘરે જાઉં છું, એટલે કે આપણા ઘરે જાઉં છું. પણ શું કામ જાય છે મમ્મી? વિચાર્યું નહોતું આ દુનિયા આવી હશે, લોકો આવા હશે. પહેલાનો સમય કેવો હતો બેટા? લોકો કેવા હતા હે? લોકો મહેમાનને ભગવાન સમજતા હતા. અત્યારે પણ હું ભગવાન જ સમજુ છું મમ્મી તને. એ તું ખાલી સમજે છે બેટા, તારી સાસુ નહીં ને. મમ્મી હવે આ તો ખોટું કહેવાય ને. તમે ભૂત પાસેથી સારી આશા ન રાખી શકો ને. કેવું કેવું સંભળાવ્યું તને ન બોલવાનું બોલી તારી સાસુ. શું બોલીએ? શબ્દો મારાથી બોલાતા નથી. ના બેટા ના, હવે તો તારા ઘરનું મને પાણી પણ નહીં ચાલે. હું જાઉં છું. મમ્મી હું આપણે ચાલી. શરબત પીશું. નારિયેળ પાણી પીજે, પાણી ન પીતી. પણ પછી તરસ લાગી તો પાણીની. આપણે પાછી લાવશું ને બિસ્લેરી.
કમાય છે શું કામ આદિત્ય? આપણા માટે જ કમાય છે, તું ટેન્શન ન લે. પણ તું જો એમ ઘર છોડવાની વાત ન કરાય. આ તો ગાંડા વેડા કહેવાય ને. આ ઉંમરે આ બધું સારું ન લાગે મમ્મી. હું એ જ કહું છું કે આ ઉંમરે તારી સાસુને આ બધું સારું ના લાગે. સોંપતું નથી એ બટકી પર બધું, પણ એ બટકીને અક્કલ નથી. બટાકડી મને મન ફાવે એવું બોલી ગઈ. આ તમારી દીકરીનું સાસરું છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે. ન બોલવાના શબ્દ બોલી બેટા, શબ્દો અહીંયા વાગ્યા અહીંયા. મમ્મી લાગી જશે ને તો દવાખાને જવું પડશે. જો આ તારી આંખનું કાજલ વયું જાય છે રડી રડીને. જઈ જા. એક મિનિટ ચૂપ. બસ બધું બરાબર? મેકઅપ ખરાબ થઈ જશે. જો એ ડોશીને તો હું જોઈ લઈશ, તું ચિંતા ન કર. મારી માને બોલી છે ને, હવે એનો વારો હું જ પાડીશ. બસ બેટા તું હિંમત રાખ. હિંમત તો છે, પણ મને નહોતી ખબર તારી સાસુ મને આવા મેળા મારશે. અરે હું મારી દીકરીને મળવાનો આવું, મારી એકની એક દીકરીને મળવાનો આવું. મને મને મારી દીકરીની યાદ ન આવે. મમ્મી તું પેલા નાટક કંપનીમાં હતી. આવું કેમ બોલે છે? મસ્ત મસ્ત બોલે છે શબ્દો તું. જે તારું હૈયાનું રુદન થઈ રહ્યું છે, સંભળાય છે મને તારા દુઃખ. બેટા કોઈ બીજી હોય ને તો અત્યારે થેલો લીધા વગર નીકળી ગઈ હોય, પણ મને તારું પેટમાં બળે એટલે હું તને કહેવા આવી. મને કહે છે કે આ શું વારે ઘડીએ મારા ઘરે રહેવા આવી જાવ છો? દીકરીનું ઘર છે, શરમ જેવી જાત છે કે નહીં? એવું કહ્યું? હા. અરે એની જાતનો. બસ બેટા બસ, પાછી આવી જા. પણ ટેન્શન નહીં લે મમ્મી, ડોશીને તો હું જોઈ લઈશ. એનાથી એવું કહેવાય જ કેમ? શરમ હોય કે ના હોય, નથી શરમ મારી માને. છે શરમ પણ એ તો અહીંયા રોકાશે જ. એનાથી એવું કહેવાય જ કેમ તને? એક કામ કર, આગી ખાસ હું અત્યારે જ જઈને કે એનો વાંધો નથી, પણ તારા ઘરમાં મારા કારણે ડખા થાય તો મારું તો આ જીવતર ઓમાઈ જાય આગમાં. વહી જા ને. ઘરે જવું હોય તો જ જવાય. એમ કોઈના કીધાથી આપણે ઘરે જઈએ એવાય સીધા આપણે થોડા છીએ. હા? જો બેટા મને તારી આમ ઈગડમ તીગડમ ભાષા મને સમજ નથી પડતી. સીધે સીધું કે મને તો બહુ ખરાબ લાગે છે. મારા હૃદયમાં મમ્મી, ફાટ પડે છે. આવું અપમાન, આટલું તુચ્છ અપમાન મારું કોઈએ નથી કર્યું. તારા સાસુ ન બોલવાનું બોલ્યા છે બેટા, ન બોલવાનું. અરે મન ફાવે એવા લવારા કરતી હતી. બટાકડી મને કે આ ઘર છે, ધર્મશાળા નથી કે મન ફાવે ત્યારે આવી જાઓ. ને બટાકડી મારા ઘરે આવીને બટાકા પૌવાની 10 દેશ ઉલાડી ગઈ હતી, ત્યારે કઈ નહીં. હશે મમ્મી, તું ટેન્શન ન લે. તે દિવસે મને કે મને ચાઇનીઝ નથી ભાવતું. એક કામ કર, તું બોલી લે. તું બધું બોલી લે, પછી હું છેલ્લે રિએક્શન આપીશ. બેટા આ તો દિલનું દર્દ બોલે છે. આ તારી સાસુનું આપણા ઘરમાં અપમાન થયું હોય તો કેવું લાગે? હે? તો તારી માનું અપમાન થયું છે આ ઘરમાં. પણ કઈ તો રહી છું મમ્મી ક્યારની કે થોડી શાંત રહે, રડવાથી કઈ ના થાય. મેકઅપ ખરાબ થઈ જશે. હું જીવું છું, હું જીવું છું ને મમ્મી. પણ મારું દિલ દુખ્યું છે બેટા. આપણે દવાખાને જશું, દિલની દવા કરાવીને આવશું. ડોક્ટરને કહેશું કે જે દુખાવો છે બધો મટાડી દ્યો. અને રહી વાત આ ઝઘડાની, તો હું બદલો લઈશ ને મારી સાસુ સાથે. તું બસ થોડી શાંતિ રાખ. તારા માટે નાસ્તો બનાવ. કેજે બટાકડીને કેજે મારી માં મારા માટે આવે છે. કેજે નાલાયકને, એટલે કે તારી સાસુને કેજે કે મારી માં મારા માટે આ ઘરમાં આવે છે. ખાઈ દઈશ મમ્મી, ખાઈ દઈશ. પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ ને. આ તમે સોપડિયું બહુ વાસો છો, બરોબર, અને તમારામાં જ્ઞાન એટલું ભર્યું છે. તો તમે મારી મમ્મીને નથી સમજાવી શકો એમ? તું મને છે ને 3 કલાક બધાય બેઠા હોય ને, આખું ગામ બેઠું હોય, આપણો આખો તાલુકો બેઠો હોય, ત્યાં તું મને માઇક આપી દે અને એક આવું ગાદીવાળો સોફો આપી દે અને તને એમ કે ને કે આ તમે બોલો 3 કલાક સુધી, તો હું બોલું અને હું બોલું ને એ સામેવાળા બધા આખો તાલુકો સમજી જાય. એ બધા સમજી જાય પણ તારી માં નો સમજે. હા, તો હવે સમજાવવા પડશે. તમને કહું, આ ન્યા હું ડાયટું છે ને એ જ નથી ખબર. ઘડીકે ને ઘડીકે ન્યા જાય, ઘડીકે ને ઘડીકે. તમને ખબર છે આની લીધે અમારે 2 જણાને ક્યાં જાય છે? તું કાંઈક વાત તો કે નહીં. ઘણી જગ્યાએ જતી હોય, મંદિરે જતી હોય, શાક માર્કેટમાં જતી હોય, એની બેનપણી ત્યાં જતી હોય, એના કાકા ત્યાં જતી હોય. ક્યાં જાય છે? તું ચોખ્ખી વાત કર તો ખબર પડે. બધાય કરતાં વધારે ક્યાં જાય છે? મીરાબેનની ઘરે.
હવે એ તો એ આયા ઓછી રહેશે એમ કે તો હાલે તો પછી એની ઘરે એ ઓછી રહેશે અને ન્યાસ વધારે રહેશે. એને એમ કહેવાય કે તમે એ લોકો એમ કહે ને કે તમે ન્યાસને વધારે રહેશો એમ કહે ને તો હાલે. હા તો હવે આનું કાંઈક કરો ને, હું તમને એમ કહું છું. અરે હું એનું કરવું? એને તો મેં કેટલી વાર એને મેં કીધું કે બહુ દીકરીની ઘરે ન જવાય, એ સારું ન લાગે, એના હાહુને આપણા જમાઈને ન ગમે. તો એ એમ કે એ બધા તમારા વેમ છે, એ બધાને ગમે જ છે. લ્યો કાંઈ નથી ગમતું, ઈ એનો વેમ છે. અને હું કહું, જો આ મારા મમ્મી વહી જાય છે ને, અને બરોબર ક્યારે જાય તમને ખબર? આ મારે ઘરવાળીને જ્યારે એને પિયર જવાનું હોય ને ત્યાં રહે જ બરોબર વહી જાય. એટલે આમણે આમ હાલ છે ને તો મારું છૂટું થઈ જાય. તો એક કામ કરીને હા એ આવે ને અને તરત જ તારે દામિનીને કહેવાનું હવે તું વહી જા, અને કહેજે 10 દી ન આવે, સમજ્યા? એટલે એને ખબર પડે. 10 દી નો આવે નહીં, 20 દી મારી મમ્મી કહે હા એને હલવાઈ ન દે. એ કે હું થાકી ગઈ છું, મીરાને ત્યાં ગઈ હતી એટલે અહીં ઘરના કામ કરવા રોકાવ. હું કહું છું એક કામ કરીને તું બોલો, મારે આવું ન કહેવું જોઈએ, પણ દામિનીને જરીક શીખવાડ ને હું કે જરીક આમ હાહુને કાબુમાં રખાય. મલકની વહુ કેવી હોય, એના હાહુ છે ને એનાથી બીતા હોય એની વહુથી, પણ આપણી દામિનીથી કંઈ બીતા જ નથી તારી માં. દામિની સામું બોલે પણ એની તમે કેમ કહો કે મારા મમ્મી સામે તમે બોલો તો કાંઈ હાલે નહીં, આમ બધું ઉપરથી જ વહી જાય એમ થાય છે. દામિની બોલે જ છે પણ કાંઈ મારા મમ્મી મગજમાં ન લે. એટલે જ કહું તો રિહામણા ઉવી જવાય તો આખી એની આંખ ઉઘડી જાય, સમજ્યા? જ્યારે છોકરાની વહુ છે ને રિહામણા વહી જાય ને તો આજુબાજુવાળા પૂછે કે હે રીચાબેન, આ તમારા છોકરાની વહુ કેમ હમણાં દેખાતી નથી, કેમ પિયર ગઈ છે એમ 2-4 જણા પૂછે ને એટલે તરત જ એની આંખ ઉઘડે એટલે તરત જ એ દામિનીને મનાવવા જાય. એટલે દામિનીને પહેલી શરત એ કરવાની કે 6 મહિને એકવાર એ મારા પપ્પા કહે ને ત્યારે જ તમારે મીરાબેનની ઘરે જવાનું, એ સિવાય તમારે મીરાબેનની ઘરે નહીં જવાનું. નો મનાવ્યા ગયા તો હવે બોલો જાય તો ખરજ ને. એટલે દીકરાનું તો પેટ મને ભરાય એની ને. મને મારા મમ્મી ઉપર નથી વિશ્વાસ, સમજ્યા તમે? અને હા આખી સોસાયટી આપણી વાતું કરે છે કે તમારી મમ્મી કેમ બહુ મીરાબેનની ન્યાજ હોય. હવે એને સમજવાની જરૂર છે હો. અરે આ સોસાયટીની વાત ક્યાં કરે છે તું? આપણી મીરા છે ને, મીરા જે સોસાયટીમાં રહે ને એ સોસાયટીવાળા બધા વાતું કરે છે ને આજુબાજુની સોસાયટીવાળા વાતું કરે છે કે આ તમારી ઘરે તમારા મમ્મી આવ્યા કરે, મીરાને પૂછે તો એ મીરાને કાંઈ ખ્યાલ નથી પડતી. એ એમ કહી દે ને એકવાર કે મમ્મી તમારા બહુ નહીં આવવાનું એમ મોઢું બગાડીને, પણ એ એની માં જેવી છે. મમ્મી આ તારું જ ઘર છે ને, તમ તારે તું રોકા, અરે 2 દી નહીં તું અઠવાડિયું રોકા, એમ કરીને મીરા એને ચડાવે છે. અરે એવું નથી, મીરાબેન થોડી કાંઈ એને કાંઈ કહીએ કે તમે કેવી વાત કરો છો? અરે કહેવાય જ ને, હાસુ છે ને હાગા બાપને કહેવાય, એમાં માં હું. તો હવે આનો રસ્તો તમારે જ કાઢવો પડશે, બરોબર? અત્યારે કીધું ને હગા બાપને કહી દેવાય, તો તમે મારા બાપ જ છો. આનો રસ્તો તમારે કાઢવાનો જ ગમે એ. તો તારી મારે હું બાંધું તો થાય, 2 લાફા ચડાવી દો. બાંધવાનું નથી કહેતો. તો પછી જો સમજાવવાના તો આપણે બધા જેટલા સમજાવવાના પ્લાન હતા ને એ બધા આપણે સમજાવી ચૂક્યા છીએ. હવે આમાંથી બીજો કોઈ સમજાવવાનો પ્લાન હોય તો કોઈક માસ્તરને લાય તો એ આપણે સમજાવે. બાકી આનથી હવે તારી મમ્મી કાંઈ વધારે સમજે એમ નથી. હવે એને બસ એક જ છે, ઓલું નથી કહેતા જો ભૂત બાતો છે નહીં માનતે ને ઓ લાતો છે માનતે, એની જેમ કરવું. હવે આને લાત જ મારી પડશે. ના મારી વાત સાંભળો તો હું આ જીજાજીને મળું અને વાત કરું, અત્યારે જ એની પાસે જાઉં. હાથી જીજાજી હા બસ એમ, હા એ કાંઈક વળી કટાક્ષમાં તારી માને કાંઈક કે એને જો એને કાંઈક અહીંયા વાગે તો વળી એ પાસે આવી જાય. મેં એક વાત જાણી કે એને ત્યાં સારું ખાવા આપે છે. ત્યાં જ ખેરે ગયા ને મેં પૂછ્યું તમારે જે ખાવું હોય ને અહીંયા બનાવી દે. એ કે હું કાંઈ ત્યાં ખાવા નથી જાતી, મને એમ કીધું. બોલો ને, કેમ મને અહીંયા બોલાવ્યો છે? હવે થોડું કામ હતું ને એટલે બોલાવ્યા તમને. કામ તો મારે પણ હતું, પણ મારી હિંમત ન થઈ તમને બોલાવવાની, પણ તમે સારી હિંમત કરી. બોલો. હું તમને એક વાત પૂછું છું કે હવે આ મારા મમ્મી રહ્યા એ કેટલા દિવસ ત્યાં રોકાવાના? તમે કેવી રીતે હાસવો છો? તે ઘડીકે ને ઘડીકે ત્યાં આવી જાય છે. તમને મારું મન વાંચતા આવડે? હા આવડે છે, પણ તો મારો સવાલ તમે મને શું કામ કરો છો? સવાલ તમે જે સવાલ પૂછ્યો
કે મારા મમ્મી હવે ત્યાં કેટલા દિવસ રોકાવાના છે એ સવાલ હું તમને પૂછવાનો હતો કે તમારા મમ્મી મારા ઘરે હવે કેટલા દિવસ રોકાશે અને મને કહેશો કે તમે એને ઘરે કેવી રીતે સાચવો છો. ઈ મારે તમને શું કહેવું હવે? હું થાકી ગયો છું ખરેખર. આ જુઓ શાળા સાહેબ, આ તકલીફ મને બહુ જીવનમાં છે. મારા ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે તમારા મમ્મીના લીધે, એટલે કે મારા સાસુમાના લીધે. હા, તમારી બેન પણ સમજતી નથી અને ઉપરથી બાકી છે તો મારા સાસુ, એ પણ કોઈ વાતે સમજવા તૈયાર નથી. તમે- આ દીકરીના ઘરે કેટલાય દિવસ સારા લાગીએ. હા, આ જ્યારે જુઓ ત્યારે રોકાવા આવી જવાનું. અમે ના પાડીએ છીએ છતાંય તે સામેથી રોકાવાનું. એકેય વાર એને સમજાવ્યા તમે કે નહીં? સમજાવ્યા એકવાર સમજાવી જોવો ને તમે એના જમાઈ થાવશો, કદાચ તમારી વાત ઈ માને. હું કેવી રીતે સમજાવી શકું? હા, અને તમને શું લાગે છે મેં કોશિશ નહીં કરી હોય એમ? અરે બહુ કોશિશ કરી સમજાવવા માટે, પણ એમના મગજમાં કંઈ સૂચતું જ નથી અને એ સમજે એમ નથી. હંમેશા ખબર નહીં કેમ કંઈ પણ કહીએ એટલે મીરા પાસે જઈને રડવાનું ચાલુ કરી દે છે, નાટક કરવા લાગે છે. મારા મમ્મી કંઈ કહે તો બંને સામે સામે એવો ઝઘડો કરે કે આજુબાજુવાળા પણ વિચારે છે કે આ લોકો એકબીજાના વેવાય છે કે શું છે. હે હું કરું? આ વાત જ તમને કરવા આવ્યો તો. તમને ખબર છે આ મારા મમ્મી ન્યા વહી આવે છે ને તો અમારે બે જણાને બોલવાનું થાય. મારી ઘરવાળીને થોડાક દી એને બાપા ત્યાં જવું હોય ને તોય નથી જઈ શકતી. સાચી વાત છે તમારી. હા, અમારે કંઈક જવું હોય ને તો પણ અમે નથી જઈ પણ શકતા. આ બધાયમાં તમારા ઘરનો જ વાંક છે. મારા ઘરનો? હા, તમે એનું શું ખવડાવો છો? ઈ જી કે ઈ મારી બેન રાંધી દેતી છે. તમે એને કહેતા હોય તો કે સારું ન ખવડાવે. અહીંયા અમે કઈ ટાંકી કે તમારે જી ખાવું હોય એ અમે તમને ખવડાવી દેવી, પણ તમે ત્યાં જવાનું ઓછું કરો. પણ એ સમજતા જ નથી એક વાતમાં. એ જ તો વાંધો છે કે ઈ સમજતા જ નથી. અમે પણ એ જ કરીએ છીએ. હા, એમને શું ખવડાવીએ શું નહીં એ કંઈ ખબર નથી પડતી અમને. પણ અમે લોકો હવે કંટાળ્યા છીએ. સાચું કહું તો આ તમારી બેનનો પણ એટલો જ વાંક છે. એ છે ને એટલો મીઠો આવકાર આપે છે એટલા માટે આ બધું થાય છે. થોડું ઘણું એ પણ સાચા શબ્દો કહેતી હોત ને તો કદાચ તમારા મમ્મી સમજી જાય. પણ આમાં એનો શું વાંક હવે? એ તો દીકરી છે એની, એટલે માને એ એવા શબ્દો કદાચ ન કહી શકે. સમજ્યા તમે? હું બધું સમજુ છું, પણ હવે તમે મને સમજાવવા આવ્યા છો કે પછી તમે ત્યાં તેડવા આવ્યા છો? તો ચાલો મારી સાથે અરે. તમારા મમ્મીને લઈ જાઓ. હું તેડવા નથી આવ્યો. તો લઈ જાઓ ને, મારે તો તમને એ માટે જ મળવું હતું. તમે પણ એ કે ભાઈ કરતા- સાહેબ પ્લીઝ, હા મહેરબાની કરીને તમે તમારા મમ્મીને તેડી જાઓ ને તો વધારે સારું, કારણ કે હવે મારાથી સહન નથી થતું. તમે મૂકી જાઓ ને એ કરતા હું કહું? હું મૂકી જાઉં? હા, મારી વાત માનશે કે હું મૂકી જાઉં એમને? હા, અરે સમજવાની કોશિશ કરો અશોકભાઈ. હા, મારે તમને શું કહેવું? હા, મારું જીવન છે ને વેર વિખેર થઈ ગયું છે. ઘરની અંદર કંઈ સૂચતું નથી, નવું કામ પણ સૂચતું નથી અને બધા છે ને ચિંતામાં જ રહે છે. હું ને મારા પપ્પાએ આનો રસ્તો કાઢવી છે પણ નીકળતો જ નથી. અત્યારે બેઠા હતા તો આ જ સરસા કરતા હતા. બધા એ જ ચર્ચાઓ કરો છો. ચર્ચા કરે કંઈ નિરાકરણ નહીં આવે. આ ચર્ચા કરવાનું બંધ કરો અને કંઈક ડિસિઝન લ્યો. તમારા મમ્મીને આવું શું થાય છે ખબર નથી પડતી. કંઈ માનસિક રોગ હોય તો સારા દવાખાને બતાવો. હરી ફરીને આ જ્યારે જુઓ ત્યારે બસ મારી દીકરી. અરે શું છે ભાઈ? હવે તમે એને લગ્ન કરીને વળાવી દીધી છે તો પછી હવે બહુ મોહમાયા ન રખાય. તમારા ઘરનું પાણી એવું હોય છે, સમજ્યા? મારા ઘરનું પાણી તો એવું નથી, પણ તમે કહેતા હોય તો પાણીમાં ઝેર નાખી દો થોડું. અરે ના આવું કેમ બોલો? તો પછી શું કરવું? હા, આ પાણી તો જેવું બધાને હોય એવું પાણી છે. હવે પાણીમાં મીઠું નથી નાખતા કે નથી અમે ખાંડ નાખતા કે એમને બહુ ભાવે. તો આ જ્યારે ને ત્યારે ન્યાજ આવી જાય. અને તમારા સોસાયટીમાં વાતો તો કરતા હશે ને બધા આમ કે ઘડીકે આવે? આખી સોસાયટીને ખબર પડી જાય છે. હા, તમારા મમ્મી જેવા પગ મૂકે ને તો આજુબાજુના ઘરના દરવાજો ધબધબ થવા મળે છે, કારણ કે એમનો પગ એ ભારે. હા, આવતા હોય તો મારે બીજું તો શું કહેવું હવે તમને કે શેરીના છોકરા હોય તે વખાણ કરતા થાકતા નથી. અલગ અલગ નામ પાડેલા છે તમારા મમ્મીના. ના પોતે પાડવા પડ્યા. અમારે અહીંયા જો તો ન્યા આવે ને એટલે વાતું કરે. પ્લીઝ અશોકભાઈ, સમજવાની કોશિશ કરો અને હું તમને વિનંતી કરું છું તમે મારી સાથે ચાલો. ક્યાં? ત્યારે તમારા મમ્મીને લેતા જાઉં તમને અરે, હરવાર કહું. ના. મારી વાત સમજો તમે. હું ખરેખર દુઃખી છું માણસ. તમે ચાલો. અરે જો મારી વાત સાંભળો, હું નહીં હારે આવું. અરે હાલો ને ભાઈ. અરે મમ્મી કેવું લાગ્યું જમવાનું? સુપર્બ, એકદમ સુપર્બ જમવાનું બનાવ્યું હતું. તને એક સાચી વાત કહું ને, મેં આવું જમવાનું ક્યારેય નથી ખાધું. તું ઘરે હતી ને આપણા ત્યારે નહોતી બનાવતી આવું જમવાનું. તો એવું સરસ જમવાનું બનાવ્યું બેટા, તું માનીશ મને તો એમ થઈ ગયું કે હજુ એક થાળી ભરીને ખાઈ લો. ને તે લાપસી તો શું બનાવી હતી. આ બેટા સાચું કહું,
મને પેલા આલુ પરોઠા બહુ ભાવે. સાંજે બનાવી? શું થયું? રોંઢે બનાવી આપું? ના, તું તો બનાવી જ આપે બેટા. હું તારી માં છું એટલે તને મારી પર દયા છે, પણ આ તારી સાસુ એને જરાય નથી ગમતું. હું આ ઘરમાં રહું છું, ખાઉં છું ને, એ જરાય નથી ગમતું. વાતે વાતે મને મેણા ટોણા મારે છે ને જ્યારે હોય ને ત્યારે એકની એક જ વાત કર્યા કરે છે. આ દીકરીનું ઘર છે, આટલા દિવસ ન રહેવાય, આવા બધા ભાષણો આપે છે. પણ બેટા મને તારી જોડે રહેવાનું ગમે છે એટલે હું અહીંયા રહું છું. ખબર છે મમ્મી, મને ખબર છે એ લોકોને તમે આવ્યા ને સેજે નથી ગમતું. આદિત્યનું મોઢું પણ આટલું ચડેલું હોય છે અને સાસુમાં એમને તો આમ પણ કોઈ નથી ગમતું. પણ ચિંતા નહીં કરવાની હા, મને ગમે છે ને, આ મારું ઘર છે, તું ગમે ત્યારે આવી શકે અહીંયા. હા, આ તારું મોઢું જોઈને જ અહીંયા આવું છું. આ તારું મોઢું ન જોયું હોય ને તો ક્યારની આ લોકોનું અપમાન કરીને નીકળી જાઓ. પણ તારું સાસરું છે એટલે તારી સાસુની સામે પણ મારાથી નથી બોલાતું. એ ગમે એટલું બોલે ને હું મૂંગા મોઢે બધું સહન કરી લઉં છું બેટા. મૂંગા મોઢે સહન નહીં કરવાનું, ઉલાડી લેવાના. બધા હોય ને ત્યારે નહીં બોલવાનું, પણ જ્યારે એકલામાં આવે ને ત્યારે ચીમટો લઈ જ લેવાનો. વાહ, આજે મને વિશ્વાસ થઈ ગયો હો બેટા કે તું મારી જ દીકરી છે, કે તારામાં મારા પૂરેપૂરા સંસ્કાર છે. મેં તને જે સંસ્કાર આપ્યા ને એનું તું બરાબર પાલન કરી રહી છે. મને રિયલી તારા પર ગર્વ થાય છે બેટા, ગર્વ. મને પણ ગર્વ થાય છે કે તમે મારા મમ્મી છો. પણ મમ્મી સાચું કહું ને તો એવું નથી લાગતું કે આ લોકો સાચા હોય? ક્યાં સાચા હોય? કેવી રીતે સાચા હોય? ન હોય જ નહીં, પણ આ તો પૂછું છું. કદાચ એવું બની શકે ને કે વહુના માવતરવાળા અહીંયા આવીને પડ્યા રહી તો ન ગમે. અમુક લોકોને ન ગમે ગમાડવાનું. જો બેટા આ ઘરને એટલે કે સાસરીને અને પિયરના જોડાણમાં રહેવાનું, અને ખાસ કરીને પિયરના જોડાણમાં તો દીકરીઓ રહેવું જ જોઈએ, જેથી કરીને મા બાપનું અને દીકરીનું બંધન એકદમ અતૂટ જળવાઈ રહે, તૂટવું જ ન જોઈએ. સમજી તું? સમજી ગઈ ને, હું તો બધું સમજી જ જાઉં છું ને મમ્મી, પણ આ લોકો નથી સમજતા કે માવતરનો તો પૂરેપૂરો હક લાગે બચ્ચાઓ પર. ગમે ત્યારે મજા આવે ને તો ઘરે આવી શકે. વાહ. હવે મારી સાસુ સમજે તો ને. હું એ જ કહું છું ને કે એ બટકી નથી સમજતી. હારી મને મન ફાવે એવું બોલે છે. અરે પરમ દિવસે હું શીરો ખાતી હતી ને તો મને આમ કે છે 900 રૂપિયા કિલો ઘી છે ને અમે તો શુદ્ધ ઘી લાવીએ છીએ, અમારા ઘરે 1100 રૂપિયા કિલો ઘી આવે છે. આવું બધું સંભળાવતી હતી. બેટા તું માનીશ મારા ગળાની નીચે કોડિયોય ન ઉતર્યો. તું ન ખાધો? ખાધું, પછી જેમ તેમ કરીને ખાધું. પણ શું કહું, હા આદિત્ય કુમારે કેવું કહેતા હતા તે દિવસે બેઠી બેઠી નારિયેળ પાણી પીતી હતી તો મને કે તમે પોતે નારિયેળ પાણી જેવા છો, તમારે ક્યાં પીવાની જરૂર છે. આવું કીધું? હા. તો તમારે કહેવાય ને કે તું એ સ્ટ્રો જેવું મોઢું લઈને આવી ગયો છે. કહી દેવાનું મમ્મી, એવું હું ન બોલી શકું. જો મારું સાસરું કહેવાય કે નહીં, મારે ચૂપ રહેવું પડે, પણ કહી જ દેવાનું. સ્ટ્રો જેવું તો મોઢું છે મા દીકરાનું, એટલે આપણે નારિયેળ પાણી જ કહીએ ને. ના ના, હું તો એને કહીશ 1 નંબરનો પાઇપ જેવું મોડું છે એનું. કહી દેવાનું, કહી કહી જ દઈશ. દેવાનું. મારી માં છે, તું ડરવાનું નહીં એવું બધું. અને આમ જો આ રીસામણા કાઢવાનું થાય ને 15 દિવસ હું ત્યાં આવતી રહીશ, પછી આપણે બંને પાછા અહીંયા આવતા રહીશું. વાહ દીકરા વાહ, ક્યાં બાત હે. રાત્રે તો આલુ પરોઠા, પનીર પરાઠા, મિક્સ વેજ પરાઠા અને ચીઝ પરાઠા, આ 4 પ્રકારના અલગ અલગ પરાઠા બનાવજે બેટા. અને એમાં લાલ ચટણી, લીલી ચટણી ને દહીં, આ 3 તો કમ્પલસરી જોઈશે. ચા ચા નથી પીવી. આ ચાલશે ને આટલું? બસ ચાલશે. અને પછી 1-2 કલાક પછી દૂધ આપી દેજે 500 ગ્રામ જેટલું, એટલે આપણો દિવસ પૂરો. હા. અરે મમ્મી શું કામ ચિંતા કરે છે? પણ દૂધ સાદું ન આપતી બેટા, આ કાચું બદામ અખરોટ એવું નાખજે. શું છે આજકાલ મને કમજોરી બહુ આવી ગઈ છે, પગ બહુ દુખે છે. ચિંતા ન કરા મમ્મી, તો એક કામ કર, હું અત્યારે બધી વસ્તુ લઈ આવું બજારમાં જઈને. હા હા લઈ આવજે. અને સાંભળ, કાજુ થોડા વધારે લાવજે, 2-4 ફાંકા મારવા હોય તો મરાય ને. હા હા. અહીંયા માળા મૂકી દો, એવાને ભગવાનના નામ લેવાશે ને. તારા મમ્મી પણ માળા ફેરવી શકે છે ને ઘરે બેઠા બેઠા. તો જરા જણાવીશ કે તારા મમ્મી ક્યારે જવાનું નામ લેશે? કહેતા તો હતા કે 4-5 દિવસ પછી જતા રહેવાના છે. હજી 4-5 દિવસ પછી? 4-5 દિવસ પહેલા આવું કહેતા હતા, પણ ગયા નથી. એનો મતલબ અહીંયા મજા આવતી હશે. અને મમ્મી મારા વખાણ કરતા હતા કે હું બહુ મસ્ત જમવાનું બનાવું છું, મારા હાથનું જમવાનું મમ્મીને બહુ ભાવે છે. કદાચ એટલે રોકાયા હશે. વધારે ખાશે તો ઠૂસી ઠૂસીને છે ને આ બોમ્બ ફૂટી જશે, શું? પેટ ફાટી જશે. તો તો માપે મેળે રેવાય
મીજીને માપે મેળે રે ભાઈ, અને એને તું છે ને સમજાવવાની કોશિશ કર. તો ઇનડાયરેક્ટલી મારી શું લ્યો છો? મારી કેવી એવી હિંમત કે તને મારી શકું? હા, એમ પણ આ ઘરમાં ક્યાં મારું કંઈ ચાલે છે? તો શું કામ બોલો છો? છતાંય બોલવાનું મન થાય છે ને કહેવાનું મન થાય છે કે આ તારા ભાઈ મળ્યા હતા મને, અશોકભાઈ. હા તો શું કહ્યું? કહેતા હતા કે મમ્મી હજી કેટલું રોકાવાના છે. તો કહી દેવાય ને, એમને મજા આવે ત્યાં સુધી રોકાશે, અને બહુ પંચાયત હોય તો ફોન કરીને પૂછી લ્યો. મેં તો કીધું કે તમે આવીને તેડી જાઓ તો કદાચ આવે, કારણ કે ખબર નહીં રીસામણે આવ્યો હોય એવી રીતે અહીંયા આવીને રોકાઈ જાય છે. હે ભગવાન, કેટલા બળતરાવાળા માણસ છો તમે! આવું કહેવાય? અશોકભાઈને કેવું લાગે કે મારી મા વિશે આવું બોલે છે? જો કે દુઃખ તો એ પણ વ્યક્ત કરતા હતા. ખરેખર તારા મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો છે? શું કીધું મારા ભાઈએ તમને? કંઈ કીધું નથી. મારે શું કામ તને બધી વાત કરવી, પણ મેં એટલું જેમ કે? કીધું કે મારું ઘરમાં નથી ચાલતું, એમને રોકાવવું હશે ત્યાં સુધી રોકાશે, અને પછી મન થશે ત્યારે વહી આવશે. સાચું બોલો છો કે નહીં? તો કદાચ મને આ બધી વાતની જાણ ન થઈ હોત તો પણ મને પોઈન્ટ મળતા હતા બોલવા માટે. તો પણ આ તો શું છે કે તારા ભાઈ જો આવું બોલતા હોય તો સીધી વાત છે કે તારા મમ્મી કરે છે ખતરનાક કામ. તમે તમારું કામ કરો ને, મારી માને મજા આવશે ને ત્યાં સુધી અહીંયા રોકાવાની છે. વધારે બોલ્યા ને તો હું આરે વહી જઈશ. કંઈ કહેવાતું નથી એ તો વાંધો છે. તો એ પણ બોલો છો શું કામ? બોલવું તો પડે જ ને. આ કંઈ ઓછા દિવસ થયા છે, આ ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે, આ મમ્મી હેરાન થઈ ગયા છે. આપણા મમ્મીનું તારે વિચારવું જોઈએ, અને તું તારા મમ્મીની જ ખાલી ચિંતા કરે એમ થોડી ચાલે. આપણા મમ્મીનું શું વિચારવું જોઈએ મારે, જરા મને કહેશો? એ જ કે એમને શું ગમે છે શું નહીં એમનું ધ્યાન રાખવું. હા, તું જ વિચાર કર ને કે તારે ત્યાં ભાભી છે તો એ ત્યાં હેરાન કરે છે કંઈ? કોઈ હેરાન નથી કરતું, પણ મારા મમ્મીને મારી પાસે ગમે, એમને સારું લાગે મારી પાસે કે મારી દીકરી મારી સાથે હોય, ખુશ હોય તો હું જોઉં. આ મારા મમ્મી એટલે અહીંયા રહી છે. તદ્દન ખોટું, ગલત. તો તારા મમ્મીને ખબર નહીં કેમ અહીંયા શું અભરખા છે કે જ્યારે જુઓ ત્યારે એ અહીંયા જ આવે છે. તો શું થઈ ગયું આદિ? પણ શું કામ આટલી બધી એક વાતની પાછળ પડી ગયા છો? જ્યારથી મારા મમ્મી આ ઘરમાં આવ્યા ને તમે ને તમારા મમ્મી એક વાતને લઈને પાછળ પડ્યા છો. કંઈક નવું વિચારો આ મગજથી. નવો વિચાર આવતો જ નથી. સામે જ આમ શું? સામે જ ગેંડા સ્વામી દેખાતા હોય તો પછી બીજો વિચાર કેવી રીતે આવે? એ શું બોલો છો? આવું હું નથી કહેતો, સોસાયટીમાં હવે વાતો થાય છે. છોકરાઓ પણ તારા સોસાયટી મમ્મીના વાળાની? નામ પાડે છે. હા, કોઈ હિપો કહે છે, કોઈ છોટા હાથી કહે છે, કોઈ છોટા ભીમ. આ સોસાયટી વાળા પણ બુદ્ધિ વગરના લાગે છે. કોઈને બોડી શેમ ન કરવું જોઈએ. અરે ઈશ્વરે બધાને અલગ અલગ શેપના બોડી આપ્યા છે. કોઈ જાડું હોય, કોઈ પાતળું હોય, કોઈ નીચું હોય, કોઈ ઊંચું હોય. આ તમારા મમ્મી જુઓ ને, આટલા કમથા છે. અમે ક્યારે કહ્યું નીચા છે? અમે ક્યારે બોલ્યા? હોય બધાની હાઈટ નાની મોટી, જાડા પાતળા. જવાની તૈયારી કર તું મમ્મીની. હા, ખોટી પંચાયત નહીં કર મારી સાથે, અને જરાક આપણામાં બુદ્ધિ હોય તો ચલાવો. લે, તમે મને કહો છો? ના ના, તને કહું છું. તમે તમારી બુદ્ધિ ચલાવો ને. એકે ચેનલ બરાબર નથી આવતી. હા, મૂકી દેવા દે. આ બાબા થોડું સારું પ્રવચન આપે છે, સાંભળવાનું ગમે એમ છે. એ હરે રામ 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 હરે હરે. બહુ સરસ હો, બહુ સરસ. હાશ, આ પેલું ભજન નથી આવતું આમાં વેવાણ? મોઢિયા બેઠા મંદિરમાં જઈ, ઘરમાં કોડીની કિંમત નહીં, એવું કઈ ભજન આવે છે અંદર? એ લે, આ વેવાણ મારા મૂંગા ગુંગા ને બેરા ક્યાંથી થઈ ગયા? વેવાણ તમારી એકેય વાત મને નથી સંભળાતી ને મારે સાંભળવી નથી. ગેટ આઉટ. આ મારા ઘરમાં આવીને મને ગેટ આઉટ? રીચાબેન, તો સોફા આઉટ. નીકળો. સોફા આઉટ નહીં, સોફા ઇન. સિટ ડાઉન. બોલિંગ કઈ નથી આવતું ટીવીમાં. હા રીચાબેન, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તે બક્કો, મારા કાન કઈ બેરા નથી. બોલ બોલો. બકવા નથી આવી, બોલવા આવી છું, સમજાવવા આવી છું, કેવા આવી છું. તમે અને મને સમજાવવા? હા, હું સમજાવવાના છે, બોલો. એ જ કે તમારી દીકરીની ઘરે રહ્યો છો ને એ સારું નહીં. આ તમારા કારણે મારા દીકરા અને તમારી દીકરી વચ્ચે ઝઘડા થાય છે. આ શું કામ તમે આવું કરો છો?
હું મારી દીકરીના ઘરે રહું વધારે સારું નહીં એમ ને? હા, આ તમારી સલાહ હતી, ચેતવણી હતી કે ધમકી હતી? જે સમજો તે. પણ એ વાત સાચી છે કે તમે આ ઘરમાં આવો છો ને તો મારા દીકરાને સહેજ પણ ગમતું નથી અને એના કારણે આ તમારી દીકરી વચ્ચે ઝઘડા થાય છે. તમે શું ઈચ્છો છો કે જમાઈ અને તમારી દીકરી વચ્ચે ઝઘડા થાય, એનો સુખી સંસારમાં આગ લાગે, બંને અલગ થઈ જાય, એના છૂટાછેડા થઈ જાય? એક મિનિટ. મારા કારણે દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડા? હા, મેં એવું શું કર્યું કે મારા દીકરી જમાએ ઝઘડો કરવો જ પડે? આ વારંવાર કોઈ પણ વહુની માં આવે ને એ કોઈને ન ગમે. આ સોસાયટીવાળા પણ કહે છે ઘણી વખત કે આ મહિનામાં આટલી બધી વાર તમારી વેવાણી કેમ આવે છે? કોણ છે? શું જવાબ આપો? કોણ છે સોસાયટી વાળું? મારી સામે લાવો ને એટલે એને 1 2 ને 3 કરી જ નાખું, એને જવાબ આપી દઉં. મારી દીકરીનું ઘર છે, મને ફાવે તો આવું. એ સોસાયટી વાળાની વાત સાંભળીને થોડી જીવાય છે. આ ઘર મારા જમાઈ ચલવે છે, મારી દીકરીનું સાસરું છે, મારી દીકરીનું પોતાનું ઘર કહેવાય. ન જાઉં તો સોસાયટીવાળાનો તો ઠીક, એને તો જવાબ આપી દઈશ, પણ તમારા જમાઈને જવાબ આપો ને. તમારા જમાઈની વાતને જવાબ આપો. તમારો જમાઈ વારંવાર તમારી દીકરીને કહે છે કે તારી માં શું કામ આવે છે? આ વારંવાર માં દીકરીના ઘરે વર્ષમાં 1 2 વખત જાય ને તો સારું લાગે, પણ આમ વારંવાર આવવું એ સારું નહીં. હજુ કઈ ભાષણ આપવામાં કઈ બાકી હોય તો કહી દો. આ ત્યાં બાબા આપે છે. 1 મિનિટ. હા, બંધ કરી દીધું. હવે પ્રવચન શરૂ કરો, થોડું સંભળાય. ક્યારની ભાષણ નહોતી કરતી, ક્યારની તમે સમજાવતી હતી કે તમારી દીકરીનું ઘર તૂટે ને એ પહેલાં તમે સમજી જાઓ ને તો સારું. સાચું કહું, બહુ જમાઈ ગયું છે. મારી દીકરીએ એટલી સરસ લાપસી બનાવી હતી ને કે ન પૂછો વાત. એટલે મને તમારી આ કોઈ વાત મારા મગજમાં નથી ઉતરતી. અને રહી વાત તમારી કહેવાની કે મારા દીકરી અને જમાઈના ઝઘડા મારી લીધે થઈ રહ્યા, એ બધી જ વાત તદ્દન નકામી છે અને ખોટી છે. તમારી કોઈ વાતમાં હું પોતે નહીં આવું. આ એક સમયે તમારી જીદના કારણે તમારી દીકરીનું ઘર ન ભાંગે ને એનું ધ્યાન રાખજો. ખરેખર બહુ ઊંઘ આવે છે. શું છે, ઘીની લાપસી હતી ને, એકદમ લસલસતા ઘીમાં મારી દીકરીએ મારા માટે લાપસી બનાવી હતી. લાગે છે કે બપોર પડી છે, થોડી વાર સૂઈ જાવ. નહીં? તમે કેવી માં છો? તમારું પ્રવચન તો બહુ અઘરું છે. હું કેવી માં છું એનું સર્ટિફિકેટ તમારી પાસેથી મારે લેવાની જરૂર નથી. મારી દીકરી માટે હું આ વર્લ્ડની બેસ્ટ માં છું એ મને ખબર છે. તમારા કહેવાથી કંઈ ન થાય વેવાણ. આ લોકો કહે ને એ પણ સાંભળવું પડે. હરેક વખતે પોતાનું કક્કો સાચો રાખવો ને એ જરૂરી નથી. બસ વેવાડ, બસ. હવે મને એમ લાગે છે કે હું અહીંયા ને અહીંયા જ ઢળી પડીશ, અહીંયા જ ઊંઘી જઈશ. આ તમારું પ્રવચન મને બહુ જ બકવાસ લાગે છે. અને તમારા આ બકવાસ પ્રવચન સાંભળીને તમને શું લાગે છે કે હું આ ઘર છોડીને જતી રહીશ? નો, નેવર, ક્યારેય નહીં. હું ચાલી રૂમમાં આરામ કરવા. લો, બાબાનું પ્રવચન સાંભળજો. બાબાનું પ્રવચન તો તમારે સાંભળવા જેવું છે. આ જેટલું મોબાઈલમાં ધ્યાન આપ્યું ને એટલું તારી માં અને ઘરમાં ધ્યાન આપ્યું હોત ને તો સારું હતું. માં તો ઘરમાં જ છે ને. મારો કહેવાનો મતલબ એ છે કે જેટલું તું આ મોબાઈલમાં તારે એપલમાં ધ્યાન આપે છો ને એટલું તારી માની ઉપર અને આ ઘરની ઉપર ધ્યાન આપે ને તો સારું. શું કહેવા માંગો છો ને શું કરવા માંગો છો, જરા કહેશો સમજાવીને વિસ્તારમાં? વિસ્તારમાં તારી મમ્મી એમ કહેવા માંગે છે કે તારી સાસુને સમજાવી દે કે આ ઘરમાંથી નીકળી જાય. બસ, બહુ થઈ ગયું મમ્મી, હવે બહુ થઈ ગયું. હા, બહુ થઈ ગયું. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત. હા, તારી સાસુને સમજાવી દે. મીરા કહે છે કે મમ્મીને સમજાવી દે, મમ્મી કહે કે મીરાને સમજાવી દે. અરે હું બધાને સમજાવવા બેઠો છું. કેમ? આ ઘરમાં તારા પપ્પાના ગયા પછી કોનો હક થાય છે? તમારો હક છે. વાહ, મારો હક છે ને તો પછી મને એ નથી સમજાતું કે સારી સાસુ આ ઘરમાં આવીને પોતાનો હક કેમ જમાવે છે? કઈ કઈને થાકી ગયો છું મીરાને કે તારી મમ્મીને સમજાવ, પણ સમજાવે તો ને એ સમજતા નથી અને ખબર નથી પડતી કે હવે મારે કરવું તો કરવું શું. કાંઈ કરવું નથી, ફક્ત ને ફક્ત તારી સાસુને કહી દે કે આ ઘરમાંથી વહી જાય. નકર એક કામ કર, તારી સાસુ ન જવાની હોય ને તો મને કહી દે તો હું વૃદ્ધાશ્રમમાં વહી જાઉં.
કેવી વાત કરો છો તમે? વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરો છો? જરાક તો વિચાર કરો, શું બોલો છો તમે? તો શું બોલું? આમ તો હમણાં એમ કહેતો હતો કે આ તમારું ઘર છે, તમારો હક લાગે છે. પણ એ જ્યારે ઘરમાં આવે છે ને તો મારી સામે બેસીને એનું ઘર હોય ને એમ હક જમાવે છે અને લબ 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 બોલે છે મારી સામે. હા, બધું થાય છે, મને ખબર છે. તમે કહો છો કે હું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. મીરા કહે છે કે જો મારા મમ્મીને તમે અહીં નહીં રહેવા દો તો હું મારા પિયર જતી રહીશ. હવે મારે રોકવા તો રોકવા કોને ને કહેવું તો કહેવું કોને? તારી સાસુ ને. મીરાને રોકવાની હોય, મને રોકવાની હોય, પણ તારી સાસુ જે રોકાય છે ને એ જ તો તકલીફ છે. આ તારી સાસુના કારણે આ ઘરમાં ઝઘડા થાય છે, તારા ને મીરા વચ્ચે પણ થાય છે. આ તારી સાસુને સમજાવ્યું કે તમે જ્યારથી ઘરમાં આવો છો ને ત્યારથી આ ઘરમાં તમારા કારણે ઝઘડા થાય છે. તમારા છોકરીનું સુખી સંસાર જોવા માંગતા હોય તો મહેરબાની કરીને આ ઘરમાં ન આવો ને તો સારું. મહેરબાની કરીને તમે મારી સમજવાની કોશિશ કરો, તમારા દીકરાને સમજવાની કોશિશ કરો. તમે જે વાતને લઈને બેઠા છો એ સમજો કે તમે શું કહી રહ્યા છો. હું સમજાવું છું છતાં એ લોકો નથી સમજતા તો મારે શું કરવાનું? મીરાને કીધું, મારા સાસુને કીધું, બધા સાથે વાત કરી ચૂક્યો છું. અરે મારા શાળાને ફોન કરીને કહી દીધું છે, શાળાને પણ કીધું છે કેટલી વાર કે ભાઈ લઈ જા તારા મમ્મીને. એ લોકો પણ થાકી ગયેલા છે તો બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અને જો હવે તમે આવું વિચારશો ને આવું કરશો એ સારી વાત ન કહેવાય. તો શું કરું? શું વિચારું? આ ઘરમાં મને એમ લાગે છે હું મહેમાન હોય અને તારી સાસુ આ ઘરની માલિક હોય ને એવું લાગે છે. હો તને પોસાય છે? તને ગમે છે ને આવું નોકરાણીની જેમ આ ઘરમાં રહી? બિલકુલ નહીં. તમે નોકરાણી નથી, આ ઘર તમારું છે. અને માનું છું કે મારા સાસુ આપણને હેરાન કરે છે પણ હવે એ સમજતા જ નથી તો કેમ સમજાવવા? સમજાવાય નહીં. આ જનાવરની જાત છે તારી સાસુ. આ પથ્થર પર પાણી રેડ્યા જેવું છે. હવે મને એમ લાગે છે કે હું આ ઘર છોડીને જઈશ ને ત્યારે ઘરમાં શાંતિ થશે. આવું નથી કરવાનું મમ્મી. તમે ઘર છોડીને ક્યાંય નહીં જતા. પ્લીઝ સમજવાની કોશિશ કરો. એમને કઈ ધક્કા મારીને બહાર નહીં કઢાય ને કે એમના પર કોઈ અત્યાચાર નહીં કરાય. અત્યાચાર તો નો જ કરાય ને. આ અત્યાચાર ઓલરેડી થઈ રહ્યો છે તારી માં અને તારા પર. બરાબર છે ને? હવે તું શું કરવા માંગે છે? આ ઘરમાં ડખા ઊભા કરવા માંગે છે કે તારી સાસુના ઘરમાંથી કાઢવા માંગે છે? તું શું કહે છે કે તારી સાસુ ધક્કા મારી ન કઢાય પણ એની ગગીને તો કહેવાય ને, એની છોકરીને. કેટલી વાર કહેવાનું? હા, કેટલી વાર? મને નથી લાગતું કે તું કહેતો હશે. તો એમ રાખો. જીજાજી આમ અચાનક કેમ બોલાવ્યો મને? અચાનક જ તે કામ પડ્યું એટલા માટે. જો મારી વાત સાંભળો. હા બોલો. હવે પહેલેથી તમે આદત પાડી દીધી છે મારા મમ્મીને એટલે ન્યા રે તો એમાં કાંઈ આમાં મારો તો કાંઈ વાંક નથી. તમે મારી નાખો. એક કામ કરો, જીજાજીને છે ને પતાવી દો. હાવ જીજાજી હવે જીજાજી નથી રહ્યા, હેરાન થઈ ગયા છે જીજાજી. સમજવાની કોશિશ કરો. આમાં મારો કાંઈ વાંક છે? હા, તમારો જ વાંક છે ને. નહીં, 2-3 વાર પહેલી વાર જ્યારે 2-3 વાર આવ્યા ત્યારે હરખું માન બાન ન આપ્યું હોત તો આ દશા આવીને ન ઊભી રહી હોત. સીધી વાત છે. ઘરે કોઈ આંગણે મહેમાન આવ્યું હોય તો તમે એને આવકારો મીઠો તો આપો, પણ આપણને ખબર ન હોય ને કે જેને આવકારો મીઠો આપ્યો હોય એ ગુંદર જેવું નીકળશે. હા, ચોંટી જશે આમ વાહામાં, આપણે ઉખાડી પણ ન શકીએ એને. ગુંદર જેવા મારા સાસુમાં. ભાઈ સાહેબ, હાથ જોડીને તમને કહું છું કે હવે થાકી ગયો છું, કંટાળી ગયો છું. લઈ જાઓ તમે તમારા મમ્મીને, લઈ જાઓ. અરે પણ એવું કાંઈ થયું છે? એવું થયું છે? હા, રડવું આવે છે પણ રડાતું નથી, હસવું છે પણ હસાતું નથી સાહેબ. અને હા, ઘરની હાલત તમને શું કહું? સમજવાની કોશિશ કરો અશોકભાઈ. જો તમે તમારા મમ્મીને નહીં લઈ જાઓ તો આગળ તો મારા મમ્મી ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહેશે. હા કેવી વાત કરો છો? આ તો જોક્સ કયો છો, બરોબર? આવી વાત હોય જ નહીં. સાચું કહી રહ્યો છું. મારા મમ્મીએ આજે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તારા સાસુ જો આ ઘર છોડીને જવા ન માગતા હોય ને તો કઈ વાંધો નહીં, હું આ ઘરમાં નહીં રહું. હા તો પણ ખોટું કહેવાય ને. હા, તમારી બેનને પણ સમજાવીને થાકી ગયો. એ પણ સમજતી નથી, હંમેશા એમનો જ પક્ષ લે છે. અને એને કહું તો એ કહે છે કે હું મારા મમ્મીને નહીં કાઢી મૂકું. અને જો તમે એવું કરશો પર આને જબરદસ્તી તો પછી હું પણ આ ઘર છોડીને જતી રહીશ મારા પિયર. હવે તમે જ વિચાર કરો કે હું શું કરું? મમ્મીને જવા દઉં કે પછી વહુને જવા દઉં? કોઈને નહીં, મારા મમ્મીને જવા દેવાની જરૂર છે. મારી વાત સાંભળો, તમે એકવાર ઝઘડો કરો એની હારે. કોની હારે? મારા મમ્મી હારે. મારે જીવવાનું છે, મરવાનું નથી. એમની હારે ઝઘડો કરીને
ભૂલમાં પણ જો એ એક ઢીકો આંટી ગયા હોય ને તોય હું ગોટો વળી જાઉં. અશોકભાઈ, હાથ જોડીને કહું છું તમે સસરાને વાત કરો મારે. આ સસુજીને કંઈક કહેશો તો એ કદાચ સમજાવે ને પાછા વળી જાય તો કંઈક તો કરો. અરે ભાઈ સાહેબ, તમે આવીને સમજવાની કોશિશ કરો. મારી જગ્યાએ તમે ઘરે 2 દિવસ રહ્યો ને તો ખબર પડે કે મારી હાલત શું છે. હું બધુંય સમજુ છું જીજાજી, પણ કંઈ વાંધો નહીં. હું મારા પપ્પાને અને દામિનીને વાત કરું છું અને કંઈક રસ્તો કાઢવી છે. શું રસ્તો કાઢશો તમે? તમે એમ કેમ મોઢામાંથી નથી બોલતા કે અત્યારે જ આવું અને હું મારા મમ્મીને તેડી જાઉં? જીગર કરો તે દિવસે પણ તમને ખેંચીને લઈ જતો તો ઘરે રસ્તામાંથી તમે ભાગી ગયા. આવું તો કોણ કરતું હશે? તમારા મમ્મી છે. તમે એને તેડી જવાના બદલે કહો છો કે અમે કંઈ રસ્તો કરીશું. જરાક તો વિચાર કરો તમે શું બોલો છો. અરે પણ મારું કાંઈ માને છે? આ તમે એના જમાઈ થાવ છો તોય તમારું નથી માનતા. હું તો એનો દીકરો, મને જ કેવી રીતે રાખતા હોય છે, મારે ઘરવાળીને કેવી રીતે રાખતા છે, મારા પપ્પાનું એ કોઈ દી કાંઈ નથી સાંભળતા. તો મારે કોનું માનવાનું એ કહો ને મને. આ મારા મમ્મી મને કંઈ કહે છે, હું એમની મદદ નથી કરી શકતો. આ મારા સાસુ મને સમજાવું છું, એ સમજતા નથી. મીરાને કહું છું, મીરા માનતી નથી. હવે મારે તો કરવું શું? કાંઈ નહીં જીજાજી, હું કંટાળી ગયો છું અને થાકી પણ ગયો છું. મને લાગે છે કે જો આ લોકો જલ્દી કંઈ ઉકેલ નહીં લાવે ને તો મારા મમ્મી ઘર છોડીને જતા રહેશે. નહીં એ સારી વાત ન કહેવાય. સમજી લેજો, આ બધું તમારા લીધે જ થાય છે. નહીં નહીં, એવું તો અમે થવા જ નહીં દેવી. અને હું ઘરે જઈને મારા પપ્પાને ને એને વાત કરું છું. કાંઈ ચિંતા નહીં કરતા. હા હા, તો તમારું ધ્યાન રાખજો. અને અત્યારે જઈને જ તમ તારે વાત કરું છું. મારે તમને એક વાત કરવી છે. અરે જલ્દી કે ને, મારે બહાર જવાનું છે. કેમ કરવી ને ખબર નથી પડતી. અશોક, આ કુમારની સાથે તમારે કંઈક વાત થઈ હતી ને? શું કહેતા હતા? અરે મારી જીભ નથી ઉપડતી. આદિત્ય કુમાર કેમ કાંઈ મીરા વિશે તો કાંઈ નહોતા કહેતા ને? ના ના, કેવી વાત કરી મને ખબર છે. તમે કહેશો તો ખબર પડે ને. અરે તું મને જલ્દી કહે કેણે હું કીધું. તો મને તો એ ચિંતા થાય છે કે મારી મીરાને તો એણે કાંઈ નહીં કીધું હોય ને એમ. અરે એને કાંઈ નથી કીધું, પણ વાત જ એટલી ગંભીર છે ને તો હું કહે ને તો તમારી આંખું ફાટી જાય. જો આ વાતને છે ને ગોળ ગોળ ના ફેરવો, સીધી રીતે બોલો કે શું થયું છે. હા હા, આ જીજાજીએ એમ કીધું કે જો તમારા મમ્મી તમારા ઘરે પાછા નહીં જાય ને હવે તો એના મમ્મી છે ને એ વૃદ્ધાશ્રમ વહી જાય. હવે એમના મમ્મીને શું કામ વૃદ્ધાશ્રમ જવું જોઈએ? અરે કંટાળી ગયા. કંટાળી જાય ને, પણ હવે કોક આપણું આપણી કોક હગી મારી બેન હોય ને એ આયા 15 દી ધામા નાખે ને તો આપણને નથી ગમતું, સમજ્યા? તો આ તો વેવાણ છે અને એની દીકરીની ઘરે રહે તો કોઈ પણ વ્યક્તિ કંટાળી જાય. પણ આમાં બધોય વાંક તમારો જ છે. બધોય વાંક તમારો છે. તમે કોઈ દી મારા મમ્મીને સામે નથી બોલ્યા ને એટલે જ આવું છું. હા, તમારા મમ્મીની સામે બોલીએ ને તો પણ તમારા મમ્મી સમજે એમ નથી. કારણ કે ગયા ને ત્યારે મારી સાથે ઓલરેડી ઝઘડો થયો હતો. પણ તમારા મમ્મી એ થોડી સમજે. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હવે જો મારી બુદ્ધિ તો છે ને આમાં હવે સ્ટોપ થઈ ગઈ, બેડ મારી ગઈ મારી બુદ્ધિ. તારી કંઈક બુદ્ધિ હાલતી હોય તો તું બુદ્ધિ હકાય. તો હવે તારી બુદ્ધિ છે ને યાર, તું દર વખતે મારી પાસે છો. હવે આમાં દામિની વહુની કંઈક બુદ્ધિ હાલે તો કંઈક દામિની આપણા બે કરતાં હોશિયાર છે. તમે ગમે એટલી બુદ્ધિ ચલાવો પણ મમ્મીના મગજમાં એક વાત નહીં જાય. હું તો કહું છું આનો બીજો રસ્તો કાઢવો પડશે. એક કામ કરો ને, જો આ ઉંમરે કુમારના મમ્મી વૃદ્ધાશ્રમ જાય ને એ પણ આપણા લીધે તો સારું ન લાગે. તમે આ બેનબાને મળો અને એમની સાથે વાત કરો. એમને કહો કે મમ્મી સાથે વાત કરે, મમ્મીને ઘરે પાછા મોકલી દે. તારી બેનબા કોની દીકરી છે? તારી બેનબા એ એની મમ્મીની જ દીકરી છે ને. તો એ થોડી ન્યા રહે. બે હરખા વિચારવાળા હોય ને તો જ એકબીજા અરે સારું બને. મીરા એવી છે ને તારી મમ્મી એવી જ છે, સમજ્યા? એમાં એકબીજાને સમજાવવાથી કાંઈ ફરક નહીં પડે. એ વિશે કરવાથી નહીં ચાલે, સમજાવવા પડશે. આ કાલે સવારે બધા આપણને બોલશે અને વગવશે ને અલગ. હા, તે હવે ભગવવામાં ક્યાં કાંઈ બાકી જ રાખ્યું છે? વૃદ્ધાશ્રમમાં તો આને હજી ને એને એમ કહેવા આવ્યો, ઓલા કુમાર કહેવા આવ્યા કે મારી મમ્મી વૃદ્ધાશ્રમમાં આવી જાય તો તારે એમ ન કહેવાય?
અરે તમારી મમ્મી શું કામ જાય? મારી મમ્મીને મોકલી દો ને વૃદ્ધાશ્રમમાં. પપ્પા અત્યારે કોઈને વૃદ્ધાશ્રમ નથી મોકલવાના. અરે શું કામ આપણે કોઈને એવું કહેવું જોઈએ? આજે પણ બીજું તો શું કરવું હવે? એની મમ્મીને બિચારીને થોડી એનો કાંઈ વાક છે, એનું ઘર છે, એનો સંસ્કારી છોકરો છે, છતાંય જો એને આવા વિચાર આવતા હોય તો આ તારી હાહુને શરમ નહીં હોય? એને ત્યાં પીડ્યું રહેવાય? પણ પપ્પા તમે ઘરના વડીલ છો, તમારી ઉપરવટ કોઈ ના જઈ શકે. મમ્મીને એટલી હિંમત કેમ થાય કે તમારી ઉપરવટ જઈને ત્યાં રોકાય? અરે તમારે મમ્મીને પાછા લાવવા જોઈએ ને, બાવળું ચાલીને લઈ આવો ઘરે. અરે એ આવે એમ છે તારી મમ્મી? હવે એ કંઈક નાની હોય ને તો જે બરાબર. હાલો મારા લગ્ન થયા હોય અને 2-4 વર્ષ થયા હોય ને ત્યાં લગી વળી હું એમ કહું કે હાલ વૈયા તો ડારો ડફારો કરું તો વળી આવી હોતે ને જાય. હવે તો કાંઈ નથી, મારા હાવ હારા રહ્યા નકર એ વળી આલું એનું માને. હવે એ વૈયા ગયા બિચારા ભગવાનના વાલા થઈ ગયા. હા છોડો, તમારા બંનેથી કંઈ નહીં થાય. હું જ બેનબાને મળી આવવા ને એમની સાથે વાત કરી જોઉં, એમને સમજાવી જોઉં, જો એ સમજી જાય તો. હા હા બસ દામિની એમ જ કર, સમજ્યા? અને એને કહે કે જો હવે મમ્મી આ નહીં આવે ને તો હું મારા પિયર વહી જાય. તો એના ભાઈનું જો એને પેટમાં બળતું હોય મીરાને તો એને મમ્મીને એ મોકલી દે. હા એ વાત સાચી તમારી. કદાચ આ ધમકી મારે અને એ ડરી જાય અને મમ્મીને વાત કરે તો. ઠીક છે. અને આમ જો દામિની અહીંયા આવે ને તો જરીક એની યારે બાંધવાનું રાખો. હા આવી રીતે નહીં રહેવાનું. એ કોઈનું હાલવા નથી દેતું. જરીક બાંધો ને તમે તો કંઈ કોઈ બીવે તમારાથી. મારીથી કંઈ નથી બીતી. બેનબા, અરે ભાભી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક ફોન કરાય ને? વાત જ એવી હતી કે આવું પડે એમ હતું. બોલો ને ભાભી, શું થયું? મારા ભાઈએ કંઈ કહ્યું છે? ના બેનબા, આ તમે છે ને હાથે કરીને પગ ઉપર કુહાડો મારી રહ્યા છો. એટલે તમારી વાત સમજાણી નહીં મને. તમને બધી ખબર છે કે તમારા ઘરની પરિસ્થિતિ અત્યારે કેવી થઈ ગઈ છે, છતાં તમે મમ્મીને અહીંયા રાખવાની જીદ કરો છો. કઈ પરિસ્થિતિની વાત કરો છો ભાભી? મારા ઘરની પરિસ્થિતિ બરાબર જ છે, કોઈ વાંધો નથી. પૈસા ટકે વાત નથી કરતી. તો તમને ખબર નથી, તમારા સાસુએ કહ્યું છે કે જો તમારા મમ્મી ઘરે પાછા નહીં જાય ને તો એ વૃદ્ધાશ્રમ જતા રહેશે. ઠીક, તમે આ વાત કરવા માટે આવ્યા છો. ભાભી, મારી સાસુ એક નંબરની ખોટાડી વ્યક્તિ છે. વૃદ્ધાશ્રમમાં જાય એવી નથી, બધાને મોકલે એવી છે. અને સારું, જતી હોય ને તો વધારે સારું. શું તમે પણ પોતાની સાસુ વિશે આવું બોલાતું હશે તો મારે પણ બોલવું પડશે. તમે ક્યાંથી બોલો? તમે બોલવા જેવા છો જ નહીં. મારી માં કાંઈ આવી ઝેરીલી નથી. તમારા મમ્મી આવે તો કેટલા સાચવે છે એને? જરાય ઝેરીલા નથી ને, બસ નખરું બોલવાની ટેવ છે એમને. જ્યારે જો ત્યારે કટ 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 કર્યા જ કરતા હોય. તમે છે ને મારી માને વગોવો નહીં. મારી માં બહુ સારી છે. હા તો બધા ભેગા મળીને એને બસ આખો દિવસ હેરાન કર્યા કરો છો. જો અમને આવું કરીને શું મળવાનું છે? ખબર નહીં, મજા આવતી હશે. અહીંયા આવે તો મારી સાસુ, ત્યાં આવે તો તમે. મારી માં બિચારી જાય તો જાય ક્યાં? ભાભી સાચું બોલજો, તમે જ મારી માને ટોર્ચર કરી હશે એટલે જ અહીંયા આવતી રહી હશે. અરે હું તો ના પાડતી હતી એમને કે આ બેનબાના ઘરે જાઓ છો ને તો ખાલી મળવા જાઓ, ત્યાં રોકાવા ના જાઓ. હા હંમેશા તમારા મમ્મીને ના પાડું છું કે અહીંયા રોકાવા ના આવે, સારું ન લાગે. હા આજે જે વાત થઈ ને એ જ વાતો મને ડર હતો એટલે ના પાડતી હતી. પણ તમારા મમ્મી એ સમજે તો ને, મને કહે છે કે તું નાટક કરે છે. સાચું જ કહેતી હશે મારી માં. તમને કામ કરતા જોર પડતું હોય તો શું કરે? એટલે જ મારી માં આટલા દિવસ અહીંયા પડી છે, કારણ કે ત્યાં તો તમે હેરાન કરતા હશો ને એને. અચ્છા, તો મને કહેશો કે તમારી માં શું કામ કરીને ઊંધી વળી ગઈ? કયો ને, આ સળીના બે કટકાઈ મને નથી કરાવતા. બધું કામ કરે છે. વગોડા કરવાનું બંધ કરો. હમણાં કહેતા હતા ને કે સાસુ વિશે આવું ન બોલાય, સાસુ તો આમ, સાસુ તો તેમ. હવે મારી માને ડોશી કહીને તુકારો આપો છો તો શરમ નથી આવતી? જરાય નથી આવતી ને. હા તમારા મમ્મી જ આવું કરે છે તો મને શાની શરમ આવે? ભાભી, તમારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. મારે શું કરવું છે, મારી માને શું કરવું છે ને એ અમે લોકો જોઈ લઈશું. મારી ભૂલ થઈ ગઈ. હા તો બધું તમારું તમારું જ છે ને, મારું ક્યાં કઈ છે? હું મારું સમજીને કહેવા આવી હતી. કેવા આવ્યા હોય ને તો પ્રેમથી સમજાવવાના હોય. આમ કૂતરાની જેમ તોડવા ન મંડાય. તમારી માં આમ, તમારી માં તેમ. બિચારી મારી માનો શું વાંક છે? પ્રેમથી સમજાવ તો સમજી જશો. નહીં તો શું કામ બોલો છો? શરૂઆતમાં પ્રેમથી વાત કરવાની હતી, હવે શું? જો હું સાચું કહું છું,
આ તમે થોડીક સમજવાની કોશિશ કરો. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમ જતા રહેશે ને, આઈ મીન તમારા સાસુ એ વૃદ્ધાશ્રમ વહી ગયા ને, તો આ ગામમાં તમારી વાતો થશે. અરે આડોશ પાડોશમાં સમાજમાં બધા તમને બોલશે. તમારી સાથે સાથે તમારા મમ્મી એમની વગોણા થશે કે જોયું માએ જ દીકરીનું ઘર તોડાવ્યું. ભલે કે તમારી કોઈ વાતો નહીં કરતું હોય, તમારી પણ બધા વાતો કરે છે. કેટલાય સગાવાલાના ફોન આવે છે મારા પર કે હા દામિની વહુ નહીં સાચવતી હોય એટલે બિચારા રીચાબેનને અહીંયા રહેવું પડતું હશે. તોય પણ હું ઊંચી ઊંચી રાખું કે ના ના, મારા ભાભી તો બહુ સારા છે. તો તમારા મમ્મીને એકને જ કેમ વાંધો છે? તમારા પપ્પા કેમ અહીંયા નથી આવતા રહેતા? હવે એ આવતા રહેશે. આ તમે એમને ટોર્ચર કરવાનું ચાલુ કરશો ને, પણ તમારા ભાઈને બોલાવી લેજો. બધાને અહીંયા બોલાવી લો એટલે હું એકલી ઘરમાં રહું શાંતિથી. ઘર તમારું નથી ને ભાભી, ઘર તો મારા ભાઈનું ને મારા મમ્મી પપ્પાનું છે. એવું લાગે ને તો તમે જતા રહેજો, પણ એ લોકો ક્યાંય નહીં જાય. અરે મારે કોઈને કાઢવા નથી, હું લેવા જ આવી છું. જો તમે મમ્મીને સમજાવો ને મારી સાથે મોકલી દો. જોઈએ છીએ, પણ અત્યારે તો મમ્મી નહીં જ આવે. હું એકવાર મમ્મી સાથે વાત કરી લઈશ. મમ્મી હા પાડશે ને તો ઠીક, નહીં તો એકલા હાથે પાછું જવું પડશે. તો થઈ રહ્યું ને. તો મમ્મી ક્યારે આ નથી પાડવાના. પતી ગયું તમારું લેક્ચર? તો ચલો બધાની સાથે બેસીએ ઘડીક વાર. ખબર નહીં અમારો દીકરો કેમ હજી નથી આવ્યો, ક્યાં ગયો હશે. નહીંતર ફોન પણ કરે કે મમ્મી હું અહીંયા છું, તમે જરાય ચિંતા ન કરતા. મીરા હજી એકવાર ફોન કરીને ટ્રાય કરને. મમ્મી મેં કેટલા ફોન કર્યા પણ રિસીવ જ નથી કરતા. પહેલાં તો ફોન રિંગ જતી હતી પણ હવે તો સ્વિચ ઓફ જ આવે છે. બહુ કરી આણે. તમે કંઈ કહ્યું હતું? મેં કાંઈ નથી કીધું. બધી મને ખબર જ છે કોના કારણે માથાકૂટ થાય છે. મમ્મીજી તમે કહેવા શું માંગો છો? તમે લોકો હા, જીજાજીનો મારી ઉપર ફોન આવ્યો. બોલ ને બેટા, શું કહ્યું મારા દીકરાએ? મારા દીકરાનો ફોન બંધ આવે છે અત્યારે. ભાઈ શું કહ્યું આદિએ? એણે મને એમ કીધું કે હું ઘર છોડીને જાઉં છું અને મને શોધવાની કોશિશ નહીં કરતા. બેટા અશોક શું કહે છે? આ શું કામ પણ? હા, આ ઘર છોડીને શું કામ ગયા કુમાર? અને એવી તો કાંઈ તકલીફ પણ નથી એમને ઘરમાં, છતાંય ઘર છોડીને તમને ગયા. એવું લાગે છે વેવાણ કે કઈ તકલીફ નથી? કારણ આપ્યું. કહેતા હતા કે મારા સાસુમાં અને મારા મમ્મી આ બંને વચ્ચે હું પીસાવું છું. હા, મારા મમ્મી એ મારા સાસુમાં અહીંયા ઘરમાં રહે છે એટલે એમને ગમતું નથી. વૃદ્ધાશ્રમ જવાની જીદ લઈને બેઠા છે અને મારા સાસુમાને તો હું ઘરની બહાર જવાનું કહી ના શકું ને, એટલા માટે બિચારા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા અને નક્કી કર્યું કે મારે આ લોકોની વચ્ચે આવવું જ નથી. એટલે તમે ખોટી જીદ કરીને આ બધું મારા કારણે થયું છે. મેં મારા દીકરાને કહ્યું હતું મીરા, મેં આદિને કીધું હતું જો તારી સાસુ આ ઘરમાંથી નહીં જાય ને તો હું આ ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં જતી રહું. એટલા માટે મારો દીકરો આ ઘર છોડીને જતો રહ્યો. હા, તમે ખોટી જીદ કરી એટલે જ આ બધું થયું છે. આવી જીદ કરવાનું કોણે કહ્યું હતું તમને? અરે રોકાણા હતા ને મારા સાસુમાં અહીંયા. બધીને કેટલું રોકાત? મહિનો દિવસ, 2 મહિનો, પછી તો વયા જ જાત ને, હે ને મમ્મી? મીરા, વેવાણ, હાદીકુમારે આજે ઘર છોડવું પડ્યું અને એ પણ મારા કારણે. જુઓ વેવાણ, હું નથી ઈચ્છતી કે મારા જમાઈ દૂર જાય. હા, માનું છું કે હું અહીંયા આવીને રહેતી હતી, આ ઘર પર હુકમ ચલાવતી હતી, મન ફાવે એવું વર્તન કરતી હતી, પણ મેં નથી ઈચ્છ્યું કે હું મારી દીકરીનું ઘર ભાંગું, મારી દીકરીને તકલીફ આપું, એવું મેં નથી ઈચ્છ્યું. ના ના મમ્મી, તમે ક્યાં ઈચ્છો હતું? હા, તો તમારા દીકરીનો પ્રેમ એવો હતો ને, તમારા દીકરી તમારાથી નોખી નહોતી થઈ શકતી, તમે તમારી દીકરીથી એકબીજાની સાથે રહેવું હતું ને. સાથે રહો ને, આમાં તમારો વાંક નથી. તમે તો તમારા દીકરીના પ્રેમમાં, મોહમાં અહીંયા રહેતા હતા. એ તો ઠીક, પણ આનું મુખ્ય કારણ તો હું જ થઈ ને, કેમ કે મારા અને મારા દીકરા વચ્ચે અતૂટ પ્રેમ છે અને એના કારણે મારો દીકરો મારી જીદના કારણે ઘરની બહાર નીકળી ગયો. ના મમ્મીજી,
ખરેખર એ ભૂલ તો મારી છે. મને જ સમજણ ના પડી કે મા અને સાસુને કેવી રીતે સાચવવા જોઈએ. માનું છું કે મારી મા પ્રત્યેનો પ્રેમ મને અતૂટ છે, એટલે જ્યારે અવારનવાર ઘરે આવ્યા ત્યારે મેં ક્યારેય ના ન પાડી. પણ મારે એ પણ તો સમજ જોઈતું હતું ને કે હવે મારે આ ઘરનું અને મારા સાસુનું ધ્યાન પહેલાં રાખવાનું છે, પછી માન. અને આમ પણ મમ્મી, ઘરે ભાભી તો હતા જ ને, જે તમને આટલો પ્રેમ કરે છે, સાચવે છે, તમારું ધ્યાન રાખે છે. વેવાણ, હું ગમે એ કરીને આદિ આદિ ક્યાં તું હતા તમે? ક્યાં ગયો હતો? તને ખબર છે ને કે તારી મમ્મી એક સેકન્ડ તારી વગર નથી રહી શકતી, તો શું કામ જતો રહ્યો મને મૂકીને દીકરા? માફ કરજો, જતો રહ્યો, પણ બધું થઈ ગયું બરાબર. બરોબર થઈ ગયું, બેયની આંખ ઉઘડી ગઈ. એટલે બીજી વાર ભૂલ નહીં કરે ને. નહીં, ના ના તમે પાછા અહીંયા નહીં આવો ને. ના ના આદિકુમાર, હું નહીં આવું, હું મારા ઘરે જ એક રહીશ. મિનિટ મમ્મી, આ શું છે? કેમ આવી રીતે વાત કરો છો? તમે બધી વાત ક્યારે સાંભળી? ક્યારે સાંભળી? ક્યારે સાંભળી? પહેલા સાંભળી લેતી હતી. આદિ આ બધું નક્કી કરેલું હતું, એટલે કે મમ્મી તમે આ ઘર છોડીને જવાની વાત કરતા હતા. મીરા મારી વાત સમજતી નહોતી, સાસુ મને સમજાવતો હતો, એ પણ મારી વાત નહોતા સમજતા, તો બીજું હું કરું તો કરું છું. એટલે આ પ્લાનિંગ કર્યું. એટલે પ્લાનિંગ નહોતું, પણ પ્લાનિંગ થઈ ગયું. મેં આમને વાત કરી અને પછી અમે લોકોએ મળીને પ્લાન બનાવ્યો. એટલે આ બધું નાટક હતું? હા. આપણે અશોક આપણા ઘરે જઈએ બેટા. ને આદિકુમાર, હું છે ને અહીંયા વારે તહેવારે પણ નહીં આવું હો. તમે આવજો મને પગે લાગવા. વેવાણ, જે કંઈ પણ બોલાઈ ગયું ને ભૂલચૂક લેતી દેતી માફ. મારી દીકરીનો કોઈ વાંક નથી હો, એને માફ કરી દેજો હો. વેવાણ, મારી પણ ભૂલ થઈ ગઈ કે હું તમને પણ જેમ ફાવે તેમ બોલી. એ પાછળ રોકાઈ જશે. આપો, હજી પ્રેમ આપો. ના ના બધું માફ માફ, બધું માફ. હું તો ચાલી. હાલો 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 બહુ બેટા હાલો. આભાર. બાય બાય.